પેલા તો આવતીકાલનું ભવિષ્ય છે એવા સાહસિક યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સ્ટાર્ટઅપ જેવા વિચારને લઈને આ વેબિનારને અટેન્ડ કરવા માટે હું એમની આ સાહસવૃત્તિનો હું ખૂબ ખૂબ પહેલા તો આભારી છું કે આવતીકાલનું તમે ભવિષ્ય છો ને તમે આ સાહસ જેવા શબ્દને કે નવા કોઈ સ્ટાર્ટઅપ જેવી વસ્તુને લઈને તમે એક વખત તમારી લાઈફમાં એક સ્વીકારવા માટે તૈયારી રૂપી આ એક વેબિનારને અટેન્ડ કરવા માટે તમે સહમત થયા છો. શૈક્ષણિક જગતના ગુરુશ્રીઓનો હું આભાર માનું છું કે જેઓ આવું સરસ સ્ટાર્ટઅપ વિષય પર આટલું સરસ વેબિનાર અને આ ટેકનોલોજીનો ઝૂમ ઉપર ઉપયોગ કરીને આટલા બધા લોકોને એક સાથે કોરોના જેવા મહાકાળમાં પણ તમે આવી સરસ પ્રવૃત્તિઓ કરી રહ્યા છો જે શૈક્ષણિક જગતમાં રિયલી અભૂતપૂર્વ છે કે શૈક્ષણિક જગતના લોકો પ્રેક્ટિકલ ઇન્ડસ્ટ્રીના લોકોને પણ બોલાવે, શિક્ષણ જગતના માંધાતાઓને સાથે લઈ અને આવી સરસ પ્રવૃત્તિ જ્યારે એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ સુધી એક મેસેજ પહોંચાડવાનો પ્રયાસ છે એ તમને લોકોની તમારી ટીમને ખરેખર ડીએન પટેલ સાહેબ, તમારી કોલેજોના જે કોઈ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ અને જે કોઈ આ પ્લેટફોર્મ બનાવ્યું છે, જે કોઈ આ પ્રયાસ કર્યો છે આ વિષય પર, એમને ખરેખર અભિનંદનને પાત્ર છે. ઘણા બધા લોકો એવું કે ભાઈ સ્ટાર્ટઅપ જેણે કર્યું છે એમને તમે આ અભિનંદન આપો, એમને તમે પણ સાથે સાથે તમે પણ એટલા જ અભિનંદનને પાત્ર છો કે તમે એ સાહસ કે સ્ટાર્ટઅપ કરવા માટે તમે લોકોને એક ચિનગારી આપવાની કોશિશ કરી રહ્યા છો. સૌથી પહેલા તો તમે અભિનંદનને પાત્ર છો. એ પછી જ્યારે ચિનગારી જ્યારે કોઈના અંદર આત્માની અંદર ચોંટી જશે અને પછી જે એની અંદર આગ લાગશે તો એ આગ સ્ટાર્ટઅપ રૂપે બહાર આવશે સમાજમાં, તો એ પછીથી લાગવાની છે, પણ પહેલી આગ તો તમે જ લગાડી દીધી છે. તો તમે લોકો અભિનંદનને પાત્ર છો. ડૉક્ટર ડીએન પટેલને જે કંઈ સાહેબોની તમારી મને બધાના હું નામ લઈ શકવા માટે અત્યારે સમર્થ નથી, તો હું દરેક ટીમમાં નાનામાં નાના માણસથી લઈને મોટામાં મોટા જે લોકોએ આ પ્લેટફોર્મ બનાવ્યું છે, નાનામાં નાની મહેનત ઇન્વાઇટ કરવાથી લઈને જેનો વિચાર આ હોય એ બધાનો હું ખૂબ ખૂબ આભારી છું કે આટલું સરસ એમણે પ્લેટફોર્મ આપ્યું છે. હવે આપણે ડાયરેક્ટ ટુ ધ પોઈન્ટ જઈશું કે મને એક સબ્જેક્ટ એવો આપવામાં આવ્યો છે કે ભાઈ સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપમાં ઇનોવેટિવ આઈડિયા કઈ રીતે યુટિલાઇઝ કરવો. સ્ટાર્ટઅપ નો એક વિચાર તમારી મનમાં જન્મે ત્યારથી લઈ અને એક સ્ટાર્ટઅપ કોઈ એક ઓર્ગેનાઇઝેશન રૂપે જ્યારે સમાજમાં બહાર આવે ત્યાં સુધીની એક સામાન્ય રીતે મારી દ્રષ્ટિએ મને જે લાગ્યું, મારો જે અનુભવ છે એ મુજબ કેવું અનુભવ હોય ને કેટલી એમાંથી સ્ટેજમાંથી પસાર થવું પડે, આ વસ્તુ ઉપર બેઝિકલી આપણે થોડી નાનીકડી એવી ટોક કરીશું. રાઈટ. મારા આ 2-4 શબ્દોના અંતે આપને કંઈ પણ ક્વેશ્ચન હોય તો આપ જે કોઈ સ્ટુડન્ટ્સ લોકો યુટ્યુબના માધ્યમથી કોલેજના એડમિનિસ્ટ્રેશનને તમે ક્વેશ્ચન્સ પૂછી શકો છો અને એ કોલેજ એડમિનિસ્ટ્રેશન મારા સુધી પહોંચાડી અને આપણે ક્વેશ્ચન્સ આન્સરિંગ પણ એટ ધ એન્ડ ઓફ ધીસ વેબિનાર આપણે અટેન્ડ કરીશું. રાઈટ. હવે સૌથી પહેલાં તો આપણે જે કોઈ મારી દ્રષ્ટિએ બધા ગ્રેજ્યુએશનના સ્ટુડન્ટ્સ મારી દ્રષ્ટિએ જોડાયેલા છે, ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન. રાઈટ. તો આ જે સમયગાળો છે ત્યારે તમારી લાઈફનો સૌથી મહત્વનો સમય છે કે જ્યારે તમારી પાસે એક ઓપ્શન હશે કે મારે શું બનવું છે, કે મારે મારું કેરિયરને ક્યાં લઈ જવું છે. હવે કોઈની પાસે પોતાનો બાય બોર્ન કોઈક એવો વિચાર હશે કે મને આ વસ્તુથી ખૂબ જ નાનો ત્યારથી જ મને આ વસ્તુથી ખૂબ જ એટ્રેક્શન છે, આવું બધું હશે. દરેકની પોતપોતાની મળેલું એજ્યુકેશન, પોતાની ફેમિલી તરફથી મળેલું આ આસપાસનું વાતાવરણમાંથી એક વિચાર એની અંદર વારંવાર નાનો હશે બાળક ત્યારથી એને કોરી ખાતું હશે કે ભાઈ મને આ વસ્તુ કરવી છે, કે મને આ વસ્તુથી બહુ જ એટ્રેક્શન છે. તો આવા વિચારને ક્યારેય તમે એને દબાવી નહીં દેવાનો. આ વિચાર જ આગળ જઈને સ્ટાર્ટઅપ થઈને મોટું એક સાહસ થઈને બહાર નીકળશે, એ હકીકત છે. જેટલા બી સ્ટાર્ટઅપ તમે કોઈ બી દુનિયાભરના સ્ટાર્ટઅપ કે દુનિયાભરના મોટા વિચારોને તમે લઈ લેશો તમારા દાખલામાં, એક્સપિરિયન્સમાં, તો તમે દરેક જગ્યાએ આવી જ નાનીકડી એક બાબત હશે કે ભાઈ મને નાનપણથી આ વસ્તુનું સખત એટ્રેક્શન હતું કે ભાઈ આ કઈ રીતે થાય છે, મારે જાણવું છે અને મને આમાં કંઈ નવીન કરવું છે. ઉબેરનો નવો કન્સેપ્ટ આવ્યો માર્કેટમાં, hotmail.comનો સાબિર ભાટિયાનો કોઈ કન્સેપ્ટ આવ્યો કે એને આખી દુનિયાને ઈમેલ થ્રુ આખું 1 સેકન્ડમાં તમને માહિતીની આપલે, પિક્ચર્સ, વિડીયો સાથે 1 સેકન્ડમાં તમે લાઈવ તમે એકબીજાને માહિતી મોકલી શકો છો. આવડી મોટી વિચાર એક નાનકડા વિચારથી જન્મેલો હતો. સાબિર ભાટિયાએ એ જે કંપનીને, માઇક્રોસોફ્ટ કંપનીને આ હોટમેલ વેચ્યું ત્યારે કેટલા બધા રૂપિયા એમને મળ્યા. રૂપિયા કરતાં મહત્વનો છે કે સાબિર ભાટિયાનું નામ
એક ઇતિહાસમાં લખાઈ ગયું કે ભાઈ સાબિર ભાટિયાએ આખી દુનિયાને એક ઈમેલ આપ્યો. આવી રીતે હજારો એવા નવા નવા કન્સેપ્ટ છે કે જે આખો ચેન્જ આવ્યો. હું ભૂતકાળની તો કોઈ વાત જ નથી કરતો કે કોઈ ઇલેક્ટ્રિસિટીની શોધ આપી કે બલ્બની શોધ આપી કે આ વાત તો કરતો જ નથી. આ તો બેઝિક તો આપણે એક્સેપ્ટ કરીને બેઠા છીએ કે જ્યારે આપણે પહેલા ધોરણમાં જોઈન કર્યું આપણું એજ્યુકેશન ત્યારે આ બધી વસ્તુ આપણે એક્સેપ્ટ કરીને બેઠા છીએ. પણ આપણા એજ્યુકેશન દરમિયાન જે લોકોએ કંઈક નવું વિચાર આવ્યો અને નવું સાહસ બહાર આવ્યું તો એ આપણી નજર સમક્ષ બનેલું છે. તો આપણે એને એક આપણા એક્સપિરિયન્સ તરીકે લઈ અને આપણી અંદર પણ કંઈક એવું હોય કે જે મને કંઈક આ વસ્તુમાં કંઈક વિચાર આવે છે, આ વસ્તુ કંઈક નવીન કરવું છે. તો આ થયો એક તમારો આઈડિયા. આપણે વાત કરી રહ્યા છીએ એક આઈડિયાની. કોઈ પણ સ્ટાર્ટઅપ કે કોઈ પણ સાહસ માટે સૌથી પહેલા તમારી પાસે એક આઈડિયા હોવો જોઈએ અને આઈડિયાની પાછળ તમારી પાછળ કંઈક અંદરથી એકદમ ખેંચતાણ હોવું જોઈએ, અટ્રેક્શન હોવું જોઈએ કે જે તમને એક આઈડિયામાંથી તમને સાહસ બનવા સુધી તમને લઈ જશે. એ ખેંચતાણ, એ અટ્રેક્શન, એ અંદર તમારી અંદર એ જ તમને અંદર ધીરે ધીરે એના ઉપર તમે કામ કરશો એટલે તમારી અંદર એક આગ લાગશે. એ આગ લાગવી જરૂરી છે. એ આગ લાગશે પછી તમને બહારથી મળનારા રિસોર્સિસ ધીરે ધીરે ઇઝીલી થતા જશે. શરૂઆતમાં જે વસ્તુ જે રીતે તમને મેં આગળના ઇનોગ્રેશનમાં સમારોહમાં મેં કહેલું કે સ્વામી વિવેકાનંદનું એક વાક્ય છે કે કોઈ પણ નવી વસ્તુને તમે સમાજમાં લઈ આવો, કોઈ પણ નવો વિચાર, ઇનોવેશન, કંઈ પણ તમે નવી વસ્તુ જ્યારે આપવા માંગો છો સમાજને, ત્યારે દરેક એ નવી વસ્તુ 3 સ્ટેજમાંથી પસાર થશે. પહેલું છે હાંસી. લોકો તમારી વાતને હાંસીથી ઉડાવી દેશે કે ભાઈ ઓ હવે એ થોડું ચાલતું હશે, બેસ છાનો મનો, રાઈટ. આ બધી વસ્તુ આસપાસના લોકો, ફેમિલીમાંથી, ઘણી વખત મિત્રોમાંથી, ઘણી વખત તમારી ટીમમાંથી, ઘણી વખત તમે જેના પર ટ્રસ્ટ કરી રહ્યા છો એને તમે પહેલા વાત કરશો તો પહેલો અવાજ આવો આવશે કે બેસ છાનો મનો, આવું ના થાય, બેસ છાની મની, આવું ના થાય, રાઈટ. તો આ થયું પહેલું સ્ટેજ, હાંસી. જ્યારે બીજું સ્ટેજમાં એ વસ્તુ તમે છતાં પકડી રાખશો તમારો એ વિચાર કે નહીં, આઈ એમ શ્યોર કે આ વસ્તુ થશે જ. તમે જ્યારે શ્યોર હશો, તમે એની પાછળ હજુ આગળ વધશો ત્યારે તમને એ સેકન્ડ સ્ટેજમાંથી એ વસ્તુ પસાર થશે. ત્યારે એ વસ્તુ થશે, એનો વિરોધ થશે. લોકો તમારી એ વસ્તુનો વિરોધ કરશે. ફેમિલી મેમ્બર તમારો વિરોધ કરશે કે ના, એમાં પૈસા નથી બગાડવા, એમાં ટાઈમ નથી બગાડવો, તને કીધું છે ને છાનો મનો ભણ, આ કર, તને કીધું છે ને ડોક્ટર બન, એન્જિનિયર બન, આ કર, આપણે એકાઉન્ટન્ટ થવાનું છે, આપણે સીએ થવાનું છે, આવું બધું ઇવેન્ટ નહીં કરવાની, બેસ છાનો મનો, રાઈટ. આવું બધું બને. તો વિરોધ જ્યારે સ્ટેજ આવે, વિરોધની બી ચરમસીમા આવે પછી છતાં જો તમે પકડી રાખશો તમારો વિચાર અને તમે શ્યોર હશો કે નહીં તમારો વિચાર એક નવી ક્રાંતિ લઈ આવશે, નવું ઇનોવેશન લઈ આવશે, ત્યારે એ વસ્તુ થર્ડ સ્ટેજમાં પસાર થશે. એઝ પર ધ સ્વામી વિવેકાનંદ કોટ, હી ટોલ્ડ કે સ્વીકૃતિ, એક્સેપ્ટન્સ આવશે પછી સમાજ તમને લોકોને ધીમે ધીમે સ્વીકારતા થશે. પેલા ધીમે ધીમે બહારના લોકો કોઈ સ્વીકારશે, કોઈ મિત્ર ગ્રુપમાંથી તમને કહેશે હા યાર તારી વાત તો સાચી છે યાર, તું કહે છો કે દમ તો છે, મને કહેજે શું હોય આમાં, રાઈટ. અહીંથી શરૂઆત થશે. ધીમે ધીમે પછી ફેમિલી મેમ્બર તો લાસ્ટમાં સ્વીકાર કરશે. તમે ફેમિલી મેમ્બર્સ, સૌથી નજીકના માણસો તમારી સેફ્ટીનું વિચાર કરશે કે ભાઈ મારા દીકરાને કે મારી દીકરીને કે મારા ભાઈને કે મારી બહેનને કોઈ તકલીફ ના પડે. એટલા માટે એ હંમેશા સમાજમાં જે ભૂતકાળમાં બનેલી હોય એ વસ્તુને આધારે જ તમને શિખામણ આપશે. તો એની તમે સ્વીકૃતિ લાસ્ટમાં જ એક્સપેક્ટ કરજો. એ કદાચ તમે સફળ થયા પછી બી તમને 100% નહીં સ્વીકારે, કારણ કે એમને તમારી ચિંતા છે. એમને એવું છે કે મારો દીકરો ક્યાંય ભૂલ ના કરે અને ભૂલ કરીને ક્યાંક હેરાન ના થઈ જાય એની લાઈફમાં, એનું કેરિયર બગડી ના જાય. આપણે જે ભૂતકાળમાં જે બીજા કોઈનો આપણે સક્સેસ થયા છે એ જ બેઠું આપણે ફોલો કરીને એ રીતે જ આપણે સક્સેસ થવું છે. આપણે લાઈફમાં રિસ્ક નથી લેવું. શું કામે કે દે બિલીવ ઇન યુ એઝ અ સેફ્ટી, કે તમારી એમને ચિંતા છે. તો ફેમિલીનું તમને લાસ્ટમાં સ્વીકૃતિ મળશે બહુ ટાઈમે. તમને ફ્રેન્ડ સર્કલમાંથી કદાચ વધારે મળે, ઘણી વખત તમારા ગુરુજીઓ પાસેથી મળી જશે, તમારા ટીચર્સ પાસેથી મળી જશે, ઘણી વખત સાવ અનનોન લોકો પાસેથી સ્વીકૃતિ મળી જશે કે હા યાર તારી વાત તો સાચી છે. સાવ અનનોન માણસ કે જેમને તમે વાત કરવા ગયા કે એમનેમ જ ફોન પર કોઈને વાત કરીને વાતમાં વાત નીકળીને તમે કહી દીધું કે સર હું આવું વિચારી રહ્યો છું. હા યાર તમારી વાત તો મયુરભાઈ સાચી છે, આ વાત શક્ય છે, ડુ ટ્રાય. તો આ એક અનનોન માણસનો જે ડુ ટ્રાય વર્ડ છે ને એ તમારા માટે બહુ મોટી પ્રોત્સાહનરૂપ બની રહેશે. કારણ કે એ વાત એની પાસે કોઈ એવું ફેમિલી મેમ્બરે તમારું નથી કે તમારું કોઈ એવી વસ્તુ જોઈને નથી કહેતા, કોઈ એનો બેનિફિટ નથી કે ભાઈ એને તમે આ કરશો તો એનો કોઈ બેનિફિટ નથી, અને એમનામ જ એને લાગ્યું ને એને અંદરથી એમ જ સહજ રૂપે તમને કહી દીધું તો તમારા માટે જિનગારી હોવી જોઈએ મારી દ્રષ્ટિએ. તો આ વસ્તુ થયું. સ્વામી વિવેકાનંદે 3 વસ્તુમાંથી પસાર થશે. નવી વાત, નવી
કોઈ પણ વિચાર, હાંસી, વિરોધ અને સ્વીકૃતિ. આ હંમેશા ખ્યાલ રાખવાનું કે નવો કોઈ પણ વિચાર તમે લઈને આવશો ત્યારે આટલી વસ્તુઓમાંથી તમારે પસાર થવું પડશે. જ્યારે તમે કોઈ નવો આઈડિયા સ્ટાર્ટ કરો ત્યારે તમે સૌથી પહેલા નજીકના લોકોને કહેશો કે ભાઈ મને આ કંઈક વિચાર આવે છે, શું કરવું, બરોબર છે? તો શરૂઆતમાં તમને એમાંથી કોઈક એવો પર્સન એવો મળશે કે જે તમારી વાતને સમજે, અને એ કોઈ થર્ડ પર્સન હોઈ શકે કે જેને તમે વાત કરો તો એ તમારી જો આંખો અને કાન ખુલ્લા હશે તો તમારા જે વિચારમાં કંઈ સરસ મોડિફાઈ બી કરી આપશે. તમને હું તમને અમારા જે સ્ટાર્ટઅપની ડિટેલ્સ આપીશ એમાં હું તમને સરસ વાત કરીશ કે અમારો એક વિચાર જે ડોક્ટર સેટ ડોરસ્ટેપનો મૂકેલો, હું ડિટેલ્સ લાસ્ટમાં કેસ સ્ટડી તમને આપવાનો છું. તો એ ડોક્ટર સેટ ડોરસ્ટેપના વિચારમાં જ્યારે મારી પાસે લોકડાઉનમાં એવો વિચાર હતો કે ભાઈ મારે કંઈક મેડિકલની આ સિસ્ટમને ઇઝી બનાવવી છે. માર્ચ એન્ડમાં એક અઠવાડિયું ઘરમાં બેઠા પછી એપ્રિલ 1 હું ઓફિસ આવીને મેં વિચાર્યું કે મારે કંઈક નવું આપવું છે. લોકો હેરાન થઈ રહ્યા છે. શું? તો કંઈક લોકોને પેટમાં દુખે છે, લોકોને જૂનું બીપીનું દર્દ છે, શુગરનું દર્દ છે, કોઈને એક્સિડન્ટ થયું છે અને એમને પગમાં ફ્રેક્ચર છે, એમને હવે ડ્રેસિંગ બદલવાનું છે. આવી નાનીકડી બાબતમાં પણ હોસ્પિટલ કે ક્લિનિકની સુવિધા કે ડોક્ટરની સુવિધા કોઈ ક્યાંય ઉપલબ્ધ નથી. સિવાય કે કોરોનામાં ગવર્મેન્ટ કામ કરી રહ્યું છે, કોવિડમાં, એ સિવાય કોઈ પણ નાનામાં નાનું પેટમાં દુખે છે કે માથું દુખે છે કે કોઈને રિયલી વર્ષોથી જે દવાઓ ચાલે છે દવાઓ બી મળવી કે એમાં કોઈ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન મળવું એ અઘરું બની ગયું હતું. ત્યારે અમે લોકો એક અવાજ કાઢ્યો કે ભાઈ મારે એમને ઇઝી બનાવવું છે. તો અમને મારા મનમાં આવ્યું કે હું એમને કંઈક ટેલિકન્સલ્ટિંગ લોકોને આપું, લોકોને ફોન પર હું ડોક્ટર જોડે વાત કરાવડાવું કે એનું ઇઝી બની શકે, રાઈટ? આવું અમે લોકો ટેલિફોન પર, વિડીયો ફોન પર આવું બધું વિચારીને હું અલગ અલગ ડોક્ટર્સને મળ્યો. તો એમાં મારા ગ્રુપના 2-4 ડોક્ટરોમાંથી એક ડોક્ટર હીરો બન્યો મારા માટે. એક ડોક્ટરે મને જે વિચાર આપ્યો મારી લાઈફ અને મારી આ જે નવું સ્ટાર્ટઅપ માટેનો મેઇન પોઈન્ટ એને મને આપ્યો કે મયુરભાઈ તમે ટેલિકન્સલ્ટિંગ કરો છો, ટેલિકન્સલ્ટિંગ બહુ બધા લોકોએ સ્ટાર્ટ કરેલું છે. જોજો તમારો જે વિચાર છે એ વિચાર એવો હતો કે તમારે ઇઝી બનાવી છે સિસ્ટમ, પણ તમે હજુ એક્ઝેક્ટ રાઈટ ટ્રેક પર નહોતા પહોંચેલા. ત્યારે તમે કોઈ માણસને થર્ડ પાર્ટીને વાત કરી, ત્યાંથી તમને વસ્તુ એવી વસ્તુ મળી છે કે જે રિયલી તમારા માટેનો એક પોઈન્ટ બની ગયો, સાહસ માટેનો. એમણે એવું કીધું કે ભાઈ ઘણી બધી કંપનીઓ ટેલિકન્સલ્ટિંગના પ્લેટફોર્મ ચલાવે છે અને એટલા બધા એ સક્સેસ એટલા માટે નથી કે આમાં 2 વસ્તુ નડી રહી છે. એક તો સામે ટેલિકન્સલ્ટિંગ રિયલી ડોક્ટર છે કે નહીં એનીવન કેન નોટ આઈડેન્ટિફાય. એનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ લોકો ફોન પર આઈડેન્ટિફાય નહીં કરી શકે. ઘણી બધી દિલ્હીની કંપનીઓ એવી છે કે જે ચેટ પર તમને માથું દુખે છે ને તાવની દવાઓ આપે છે, એ રિયલમાં ડોક્ટર ન હોય, કમ્પાઉન્ડર હોય. MBBS કહીને BAMS ના લોકો, આયુર્વેદિકના ડોક્ટરો MBBS ની એલોપેથીની દવાઓ આપી રહ્યા છે. ત્યારે તમે શું કરશો? મને તો હા સર, આ તો વાત બહુ મહત્વની તમે કીધી. યુ આર ઇન ધી ફિલ્ડ, પ્રેક્ટિકલ ફિલ્ડ. તો સર તો કે આખા ઇન્ડિયામાં અને આખા વર્લ્ડમાં ડોક્ટર હોમ વિઝિટ નામનો કન્સેપ્ટ હજુ સુધી ક્યારેય સક્સેસ નથી, કોઈ સ્ટાર્ટ નથી કર્યો. તમે હોમ વિઝિટ કરશો સ્ટાર્ટ તો કદાચ તમારા માટે પિકિંગ પોઈન્ટ બની રહેશે. બસ આ એક જ વાત. અને પછી મને એમ થયું કે હું આની પોર્ટલ બનાવું ને આ બનાવું ને એ મોબાઈલ એપ્લિકેશન બનાવું ને એમાં આઈ વોઝ ગિવન સમથિંગ અ વીક એકચ્યુઅલી. આફ્ટર ધેટ હી હેઝ કોલ્ડ મી અગેન કે મયુરભાઈ જો આ રીતે તમે આટલો બધો સમય એક કોઈ નવા વિચાર માટે ટાઈમ આપશો તો ઘણી બધી ફાર્મા કંપનીઓ ફી પોતાનું પ્લેટફોર્મ આવું બનાવવાનું વિચારી રહી છે. તમે જ્યારે માર્કેટમાં નવી એપ્લિકેશન કે નવી પોર્ટલ લઈને આવશો ત્યાં સુધીમાં તો લોકો બધી બહુ મોટી કંપનીઓ છે ઓલરેડી માર્કેટમાં, એમને પોતાને બધા લોકોને આવો વિચાર આવ્યો છે કંઈક નવીન કરવું છે. તો આ લોકો જો કોઈ પ્લેટફોર્મ શરૂ કરશે તો તમારું તો બહુ પાછળ રહેશે ને એ લોકો બહુ સ્ટ્રોંગ હશે તમારા કરતા અને એ જલ્દીથી આગળ વધી જશે, રાઈટ? તો કહેવાનું એમ છે કે નજીકના લોકો પાસેથી, એમાં કોઈ થર્ડ પાર્ટી પાસેથી તમને મળેલો વિચાર અને તમે એની પાસેથી રિવ્યુ લો. વાત આ છે આપણો પોઈન્ટ મેઇન કે એક્સપર્ટ રિવ્યુ. તમારા વિચાર પર કોઈ પણ તમે જે ફિલ્ડમાં કામ કરવા માંગો છો એના એક્સપર્ટ્સને અલગ અલગ લોકો જઈને મળો, આંખો અને કાન એના ત્યારે પ્રોપરલી ખુલ્લા રાખીને એમની પાસેથી રિવ્યુ લો કે શું કામે ભાઈ મને આ વસ્તુ કરવી જોઈએ અને શું કામે ના કરવી જોઈએ. એના પોઈન્ટ ઓફ વ્યૂથી એને સમજો, રિવ્યુ કરો અને પછી તમે તમારા મગજથી એમને જુઓ કે ફોર એક્ઝામ્પલ હું બીજા કોઈ ડોક્ટરોને બી મળેલો તો એમણે મને એવું કીધું કે હા મયુર, આઈ એમ વિથ યુ, મોટી મોટી હોસ્પિટલોના ઓનરો હતા, મને બી સાથે રાખ ન રાખ આઈ ડોન્ટ માઇન્ડ, બટ હું તને સપોર્ટમાં છું, તું કર વોટ એવર, રાઈટ? તો એ જગ્યાએ ખાલી એની પોઝિટિવ સપોર્ટ લઈ અને મને જે ટર્નિંગ પોઈન્ટ જેમણે આપ્યો જે ડોક્ટર, એ ડોક્ટર મારા માટે હીરો બની ગયા. તો
તો કહેવાનું એમ છે કે એક્સપર્ટ રિવ્યુમાં બી તમારી આંખ અને તમારી કાન એક્ઝેક્ટલી ખુલ્લા હોવા જોઈએ, કે તમે એમની પાસેથી જે વસ્તુ સમજવા માંગો છો એ તમારા મગજથી તમે રિવ્યુ કરશો. એવું નહીં કે કોઈ કીધેલું 100% આપણે મળવા ગયા એટલે માની લેવું, એવું બી નથી હોતું. તમારી પાસે પોતાની એક દ્રષ્ટિ હોવી જોઈએ કે જે તમારી અંદર એક ગાંઠપણ, જે તમારી અંદર આગ લાગી હોય છે, તો જ આ વસ્તુ પહેલા તો શક્ય છે. અને જો આગ લાગી હશે તો એ વસ્તુની આંખોમાં તમે આંખો નાખીને એ માણસને જોશો તો તમે ડેફિનેટલી તમે જે તમારી જે એ આંખથી એને રિવ્યુ કરશો તો 100% તમને તમારી અંદરથી સાચો જવાબ મળશે કે આ ડોક્ટર જોડે હું સહમત છું, કે આ એક્સપર્ટ જો રિવ્યુ કર્યો છે એમણે મને મારા કન્સેપ્ટનો, એની જોડે સહમત છું, આની જોડે હું નથી, મને આનું ખોટું લાગે છે. રાઈટ? તો આ રીતે યુ વિલ ટેક અ એક્સપર્ટ રિવ્યુ. પછીનું સ્ટેજ છે તમે ઓથોરિટી ને તમે મળશો, એની લીગલ ફોર્માલિટીઝ સમજશો કે લીગલ ફોર્માલિટીઝમાં તમે કેટલી પ્રકારના તમારે એના લાયસન્સીસ લેવા પડતા હોય છે, કેટલી પ્રકારની તમારે પરમિશન લેવી પડતી હોય છે. આ દરેકને જઈને મળી અને એવી જગ્યાએ પણ તમને ઘણી બધી ટ્રબલ ફેસ કરવી પડશે. નવો વિચાર છે, તમે વાત કરશો ત્યાં લીગલ લોકો, ઓથોરિટીઝના ટેબલ પર બેઠાનારા લોકો બી તમને એવું કહી દેશે કે આવું બધું ના શક્ય છે, આવું બધું કોણે કીધું, આવું શક્ય નથી, આવું કદી ના બને, ના મળે તમને પરમિશન, ના થાય. આવી બધી વસ્તુઓનો સામનો તમે કરવો પડશે. ત્યારે તમારે લીગલી એકદમ યા તો તમારી પાસે કોઈ લીગલ એક્સપર્ટ્સ પાસેથી પ્રોપરલી રિવ્યુ કરવું પડશે, યા તો તમારે પોતાને પાછળ પડી એની રિલેટેડ વેબસાઇટ્સ પરથી એક્ચ્યુઅલ રૂલ્સ શું છે ગવર્મેન્ટના એ સમજવા પડશે કે જો ટેબલ બેસનાર માણસે કીધું છે રિયલી શક્ય છે, સાચું છે, કે પછી એ ખાલી એમને પોતાને કોઈ આપણી આ વાતને સપોર્ટ નથી કરવો એટલે કહી દીધું છે. તો આ બધી વસ્તુનું પ્રોપરલી તમારે લીગલ એક્સપર્ટ પાસેથી રિવ્યુ કરવો પડશે, યા તો તમારે દરેક એના સિનિયરને મળીને એમને એ તમારી વાતને સમજાવવી પડશે કે સર મારે આ વસ્તુને નવી કરવા હું જઈ રહ્યો છું, મને તમારો સપોર્ટ મળશે, મને લીગલ પરમિશન મળશે, મારે ડોક્ટર વિઝિટનો કન્સેપ્ટ કરવો છે, મારે કેટલા લાયસન્સ લેવા પડે, મારે શું લીગલ ફોર્માલિટીઝ કરવી પડે, એવરીથિંગ યુ હેવ ટુ ગો થ્રુ લીગલ ફોર્માલિટીઝ. નેક્સ્ટ એ પછીનું સ્ટેજ છે. સૌથી પહેલા લીગલ જો ક્લિયર નહીં હોય તો તમે અડધે જ તમારી વાતને બેસી જશે, અને લીગલ વગર કોઈ કામ કરેલું હશે તો પછી તમે તમારી નજીકના તમારા સગા કે જેણે તમને તમારી વાતને સપોર્ટ આપ્યો છે એ લોકો તો સાથે નહીં રહીએ, પણ તમારી ખુદની જાત બી તમને સાથ નહીં આપે પછી કે યાર લીગલી આ વસ્તુ શક્ય નથી, હાઉ કેન આઈ ડુ, મારી વાત તો મને અંદરથી સાચી લાગે છે પણ યાર લીગલી પરમિશન નથી મળતી, હાઉ કેન આઈ ડુ. ત્યાં તમે બેસી જશો. તો આવું પ્રથમ ગ્રાહ્ય મક્ષિકા ન થાય એના માટે તમારે ઓથોરિટી અને લીગલ ફોર્માલિટીઝને પ્રોપરલી સમજી એમના પાસેથી બધા રૂલ્સ સમજી અને લીગલી એમની પરમિશન લેવી જરૂરી છે. રાઈટ? લીગલ સાથે સાથે તમારી પાસે બેન્કર્સનો બી સપોર્ટ તમને જોઈશે. બેન્કર્સનો સપોર્ટ તમને શરૂઆતમાં એકદમ નવા વિચાર સાથે, હજુ તમે બિઝનેસમાં કોઈ પણ કામ નહીં કર્યું હોય અને તમે બેન્કર્સનો સપોર્ટ માંગવા જશો તો નોર્મલી સામાન્ય સંજોગોમાં બેન્કર્સ વિલ નોટ સપોર્ટ યુ. સામાન્ય સંજોગોમાં બેન્કર્સ યા તો તમારા એક વર્ષના તમારા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જોઈશે એમને, યા તો એમની પાસેથી તમને કોઈ મિલકત તમારે કોલાટરલ મૂકવી પડશે કે તમારી ફેમિલીની કોઈ મિલકત હોય એ તમે ગીરવે મૂકશો એમની પાસે, બેંક પાસે, તો તમને ફાઇનાન્સ આપશે. એમને નવા વિચાર સાથે, ખાલી કે નવો વિચાર સાથે તમારી પાસે જો સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું સર્ટિફિકેટ હશે એ પછી બી બેન્કર્સ આર વેરી મચ રેજિડ, ટુ મચ, કે આ બધા સમયગાળામાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ બેંક્સને કીધું છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું સર્ટિફિકેટ હોય તો 2 કરોડ સુધીનું ફાઇનાન્સ આપવું. રાઈટ? પણ બેન્કર્સ વિલ નોટ ડુ. એમને કાં તો તમને મિલકત માંગશે યા તો તમને એ લોકો 1 વર્ષનો મિનિમમ તમારા બેન્કિંગ ટ્રાન્ઝેક્શન માંગશે. 1 વર્ષ થશે પછી જ તમને હેલ્પ થશે. તો આવા સમયમાં શું કરવું કે બેન્કર્સ તમને સપોર્ટ નહીં આપે, ફેમિલીનો કદાચ મળી ગયો છે અત્યારે, હજુ ફેમિલી ઇઝ ઓલ્સો સસ્પેક્ટિંગ, યા તો ગ્રુપ સર્કલમાંથી કોઈનો સપોર્ટ મળી ગયો છે. હવે કોઈ પણ સમયે સામાન્ય સંજોગોમાં આપણો પોતાનો વિચાર છે ત્યારે ભાગીદારી પેઢીથી દૂર રહેવું. ભાગીદારી ડાયરેક્ટ તમે કરશો તો તમારો વિચાર, તમારી મહેનત, તમે આમાં તમારી અંદર આગ લાગી હશે તો તમે 18 કલાક 24માંથી કામ કરશો, પણ ભાગીદાર એમનેમ જ તમારો બેનિફિટ લઈ જશે એ વાંધોથી, ચલો એ ફાઇનાન્સ કરશે તો લઈ જશે. એ પછી આગળ જઈને જ્યારે એ સક્સેસફુલ થશે ત્યારે તમને આ વસ્તુ બહુ આગળ જઈને તકલીફ આપશે. ત્યારે જે મતોમાં મિસ્ટેક થતા હોય,
મતભેદ થતા હોય કોઈ પણ બાબતમાં કે ભાઈ હું એવું માનું છું કે આ વસ્તુની આપણે આ રીતે જાહેરાત કરવી જોઈએ, પેલો એમ કે છે કે નહીં મને આ નથી લાગતું, મને એવું લાગે છે કે આ રીતે કરવી જોઈએ. આવી નાની કેટલીક બાબતોમાં પણ ઇસ્યુ થઈ શકે. તો ભાગીદારી પેઢીથી તો હંમેશા દૂર રહેવું. તમારો વિચાર છે, તમારી દુનિયા છે, તમે બેંકનો સપોર્ટ લો, ગવર્મેન્ટનો લો, કોઈને એ રીતે જોડો કે ભાઈ તારું મારું એમઓયુ થશે, તારું ને મારું, તારો આટલો પાર્ટ છે, મારો આટલો પાર્ટ છે, તું મને ફાઇનાન્સ આપે છે તો તને હું આટલું પ્રોફિટમાંથી આટલા પર્સન્ટેજ આપીશ, ધેટ્સ ઇટ. તું મારા મેનેજમેન્ટમાં ક્યાંય વચ્ચે નહીં આવો. આવો કોઈ ડીલિંગ થતી હોય તો યુ કેન સપોર્ટ ફ્રોમ ધ આઉટસાઇડ પર્સનલ ફાઇનાન્સ. અગર પર્સનલ ફાઇનાન્સ નથી થયું તો તમારા માટે ખૂબ જ અઘરો સમય હશે કે એક તરફથી તમારી પાસે સ્ટાફ રિસોર્સિસ ઓછા હશે, તમે કોઈ ઓફિસની વ્યવસ્થા કરી, પર્સનલ ફંડમાંથી કદાચ કરી રેન્ટ પર કે પોતાની ઓફિસ, એ પછી તમે સ્ટાફની રિક્રુટમેન્ટ કદાચ એકાદ પર્સનની કરી શકશો, એથી વધારે કરશો તો તમને ફાઇનાન્શિયલી તમને માર્કેટમાંથી જે તમને રિસ્પોન્સ, જે પ્રોફિટ મળવો જોઈએ ઇમિડિયેટલી, એ શરૂઆતમાં કસ્ટમર્સ તમને સપોર્ટ નહીં આપે, કારણ કે તમારી પાસે નવો વિચાર છે. તમે કોઈ પણ નવા ફિલ્ડમાં, નવી દુનિયામાં નવા નામ સાથે જશો તો લોકો વેઇટ કરશે કે ભાઈ હું શું કામ ટ્રાય કરું, બીજા કોઈ ટ્રાય કરશે અને આ લોકોની સર્વિસ સક્સેસ જશે પછી હું સર્વિસ લઈશ. અત્યારે હું નંબર સેવ રાખ્યો છે, મને જરૂર પડશે ત્યારે હું કહીશ હા બહુ સરસ કામ છે તમારું, હું નંબર સેવ રાખું છું, ડોક્ટર્સ તમે મોકલી દો એની ટાઈમ, યસ યસ યસ, વેરી ગુડ ગુડ ગુડ, યસ હું નંબર સેવ રાખું છું, હું કહીશ તમને. તરત જ લોકોના કોલ્સ મળશે, માહિતી નવી વસ્તુને સમજશે, પણ લોકો તમને ડાયરેક્ટલી બિઝનેસ નહીં આપે. યુ નો, બિઝનેસ લેવા, બિઝનેસ મળે 100 માંથી 5 લોકો તમારા પર ટ્રસ્ટ કરશે મિનિમમ. એ 5 લોકો કરીને તમારી દુનિયાને તમારે ચલાવવી પડશે. 100 લોકો સુધી પહોંચ્યા, 100 લોકોએ તમને કોલ કર્યો, 100 લોકોએ તમને વખાણ બી કર્યા, 100 માંથી 5 લોકો તમને એવા હશે કે જે તમને કહેશે કે હા સર મને તાત્કાલિક ડોક્ટર મોકલી આપો, હા મારી તમે ઇવેન્ટ કરી આપો, હા મારે કોર્સ કરવો છે એજ્યુકેશનનો, તમારો કોર્સ બહુ સરસ છે, મને મારું એડમિશન લઈ લો. રાઈટ. આ બધી વસ્તુઓ જ્યારે તમને બિઝનેસમાં કન્વર્ટ થાય એ એક જ વસ્તુ તમને જીવાડી શકશે. તો એક તો તમારું ઇનોસેન્ટનેસ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે જ્યારે કોઈ પણ કામ લઈને કોઈની પાસે જાઓ, તમે એકદમ જેન્યુઅનલી તમે કામ કરતા હશો તો તમને લોકો હેલ્પ કરશે. પહેલા તો તમારે તમારી પોતાની પર્સનાલિટી વેચવાની છે, પછી તમારી પ્રોડક્ટ વેચવાની છે. કોઈ પણ જગ્યાએ તમે કોઈ વસ્તુ સેલ કરવા જશો તો ત્યારે સૌથી પહેલા તમે તમારી જાતને વેચો છો, તમે તમારી જાતને પ્રૂવ કરો છો એની પાસે કે એમને તમારી જોડે પર્સનલી ફાવે છે કે હા યાર મને ટ્રસ્ટ છે, આ માણસ કે છે એના ઉપર, એનો વિશ્વાસ જીતવો પડશે તમારે. એ વિશ્વાસ જ્યારે જીતાશે, ઇટ ઇઝ કે તમે તમારી પર્સનાલિટી વેચો છો. એ વિશ્વાસ જીત્યા પછી તમે એમને તમારી પ્રોડક્ટ સેલ કરી શકશો. એ પછી બી એ ઘણી વખત વિશ્વાસ જીત્યા પછી બી એમ કહેશે કે ભાઈ મને રિક્વાયરમેન્ટ હશે ત્યારે કહીશ. એ એવું કહેશે કે ભાઈ હજુ મનમાં એને 1% એવું રહી ગયું કે યાર હજુ મને બહુ ટ્રસ્ટ નહીં આવતો, તો એવું કહેશે કે હું કહીશ સર, તમને કંઈ લાગશે તો હું તમને કહીશ. રાઈટ. તો આ બધી વસ્તુઓ એવી છે કે શરૂઆતના સમયમાં 1 વર્ષ તમારા માટે ખૂબ જ કપરો કાળ, એમ કહેવાય કે હાર્ડવર્કિંગ. 24 માંથી 18 કલાક 20 કલાક તમે કામ એકલા કરશો, સ્ટાફનો કોઈનો બી હેલ્પ નહીં મળે, ફેમિલી મેમ્બરનો મળી ગયો તો બહુ તમે લકી છો, ફેમિલી મેમ્બરનો બી તમને સપોર્ટ ના મળે ત્યારે તમે એકલા તમારે આ વસ્તુની પાછળ પડવું પડશે. ત્યારે નવા સાહસ, નવી બિલ્ડિંગ, નવી દુનિયા, નવી ઇનોવેશન સર્જન થતું હોય છે. મને એવું લાગે છે કે તમારા કોર્સિસમાં અને તમારા એજ્યુકેશનમાં એન્ટરપ્રિન્યોરનું ઘણું બધું થિયોરોટિકલ આવી ગયું છે. આપણી પાસે 2 સબ્જેક્ટ છે ત્યારે, એક સ્ટાર્ટઅપ છે, ઇનોવેશન આઈડિયા, અને એન્ટરપ્રિન્યોરશિપ. તો એન્ટરપ્રિન્યોરશિપના લક્ષણો આઈ થિંક તમે બધા લોકો જાણો છો, કારણ કે તમે આઈ થિંક બીકોમ અને કોમર્સને લગતા બધા જ અભ્યાસોમાં એન્ટરપ્રિન્યોરશિપ આઈ થિંક HSC થી મૂકવામાં આવે છે ગવર્મેન્ટના કોર્સિસમાં. તો એન્ટરપ્રિન્યોરશિપના લક્ષણો શું હોવા જોઈએ ઓલરેડી તમે બધા જાણો છો, પણ પ્રેક્ટિકલી જ્યારે એન્ટરપ્રિન્યોર જ્યારે માર્કેટમાં આવે છે ત્યારે એન્ટરપ્રિન્યોરશિપમાં કઈ વસ્તુ મુખ્ય 4-5 બાબતો મારી દ્રષ્ટિએ મને લાગે છે કે મારે બતાવવી જોઈએ. સૌથી પહેલું તો સાહસ, કે કોઈ પણ નવી વસ્તુ કરવા માટે તમે તમારી જાતનું સાંભળો, સાહસ કરવામાં પાછળ નહીં પડો. કોઈ એમ કે તમે આટલી બધી લોનનો હપ્તો, ઓફિસ ભાડું, પગાર, તમારો ઘરનો ખર્ચો, પેટ્રોલ, ચલો તમે રવિવારે ફરવા નથી જતા, બરોબર, એ ખર્ચ એક્સ્ટ્રા નથી નાખી રહ્યા તમારી જાત. તમે કોઈ શોપિંગ બંધ કરી દીધી, તમે નવા સાહસમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો. LIC તમે નથી લીધી, તમે કોઈ ઇન્સ્યોરન્સ નથી લીધો,
તમે કોઈ એક્સ્ટ્રા એક રૂપિયાની પાણીપુરી બી 12-10 રૂપિયા નથી ખાતા, એટલું બધું તમે બચત કરી રહ્યા છો. ચાલો, પણ છતાં બી આ બધી વસ્તુનું ટોટલ મારશો તો કદાચ તમને શરૂઆતના સમયમાં 6 મહિના તો યુ કેન નોટ સર્વાઈવ. તમારે ક્યાંકથી પર્સનલી ફંડ્સ અરેન્જ કરવું પડશે, કોઈકનો વિશ્વાસ જીતવો પડશે, ઉછીના લેવા પડશે, ક્યારેક તમારે વ્યાજે પૈસા લઈને બી કામ કરવું પડશે. તો આ બધી વસ્તુઓ જ્યારે થશે અને તમારી અંદરનો જે એ આઈડિયા છે એની ઉપર તમને ટ્રસ્ટ હશે, એ ટ્રસ્ટ ઉપર જ તમે આ સાહસ કરી શકશો. તો આ સાહસ એન્ટરપ્રિન્યોરશિપનું આ પહેલું લક્ષણ. બીજું છે એની પાછળ પડી જવું. ગમે એટલું નેગેટિવિટી તમને મળે બહારના લોકોથી, સિચ્યુએશન એવી બને કે સાલું યાર તમે હારી જ જાઓ અંદરથી, પણ તમારી પોઝિટિવિટી તમને સર્વાઈવ કરવા માટે મજબૂર કરશે. તમારી અંદરનો એક અવાજ એવો છે કે નહીં, આઈ એમ શ્યોર કે આ વસ્તુ સક્સેસ જશે. તો એ અંદર હશે ને જે અવાજ, એ તમે એનું તમે માનશો. ઇટ ઇઝ પાછળ પડી જવું. તમે પાછળ પડી જવું. જેવી રીતે સ્વામી વિવેકાનંદે ઘણું બધું આ વિષય પર કીધેલું છે, તો આપ સૌ જાણતા જશો કે જ્યાં સુધી તમે સક્સેસ ન મળે ત્યાં સુધી તમે પાછળ પડી જાઓ. એક દિવસ તો એવો આવશે જ કે તમને લોકો સામેથી બોલાવશે. હું મારી વાત કરું, થોડા સમય પહેલાની છે. અમારી એક ઇવેન્ટમાં એક બહુ મોટા મહાનુભાવોને મારે બોલાવવા હતા ઇનોગ્રેશનમાં, અને એક મારે એને એવોર્ડ આપવો હતો. એકચ્યુઅલી આઈ સ્ટાર્ટેડ ફર્સ્ટ માય સ્ટાર્ટઅપ ઇન રાજકોટ સિટી. એટ ધેટ ટાઈમ રાજકોટ સિટીમાં અમે લોકો એક ટ્રેડ ફેરનો નવો કન્સેપ્ટ આપેલો કે અલગ અલગ પ્રકારના બિઝનેસીસની એક સાથે એક જ ગ્રાઉન્ડ પર આપણે બધાને સ્ટોલ આપવા, એમની પબ્લિસિટી કરવી, એક સાથે પબ્લિકને બોલાવવી, ફેમિલીના કાર્યક્રમો એન્ટરટેનમેન્ટ કરવા કે ફેમિલી સાથે પબ્લિક વિઝિટ કરે, ખાણીપીણીના બી અમુક સ્ટોલ આપવા, અને દરેક પ્રકારના ડોમ મૂકવા. એમાં બેન્કિંગ ફાઇનાન્સ બી હોય, બિલ્ડિંગ મટીરિયલ્સ બી હોય, ટેલિકોમ કંપનીઝ બી હોય, એફએમસીજી કંપનીઝ બી હોય, બિલ્ડર મટીરિયલ્સ કંપની બી હોય, એવરીથિંગ. 300 પ્રકારની પ્રોડક્ટ્સ એક સાથે ડિસ્પ્લે કરવી અને એનું એ પોતાનું પ્રમોશન કરે. તો એક અમે પ્લેટફોર્મ બનાવ્યું, વિઝન નામથી એક અમે પ્લેટફોર્મ બનાવેલું એટ ધેટ ટાઈમ. હવે આ પ્લેટફોર્મ દરમિયાન અમે ત્યાંના રાજકોટના એક લોકલ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છે, ધ ગ્રેટર રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, એમની જોડે અમે ટાઈઅપ કર્યું કે ભાઈ તમે અમને દર વર્ષે અમે આ એક એક્ઝિબિશન કરીએ છીએ, એમાં એક એવું પર્સન આપો દર વર્ષેનો ક્રાઇટેરિયા અલગ નક્કી કરો, અને એક એવો પર્સન આપો જેને અમે બિઝનેસમેન ઓફ સૌરાષ્ટ્રનો એવોર્ડ આપીએ. એ તમારે જ આપવાનો. યુ વિલ બી અ જ્યુરી કમિટી. તમારી કમિટી વિલ બી અ જ્યુરી કમિટી. અને અમે એને ન્યૂઝપેપરમાં અને અમારા પ્રમોશનલ બધી જ જગ્યાએ અમે એમને પબ્લિશ કરશું. હવે આ સમયમાં ફર્સ્ટ અમે પહેલું આપ્યું હતું બાલાજી વેફર્સના ઓનર ચંદુભાઈ વિરાણીના એવોર્ડ આપ્યો હતો ફર્સ્ટ ટાઈમ. સેકન્ડ ટાઈમ જ્યારે સેકન્ડ યર આવ્યું ત્યારે એ ચેમ્બર્સ ઓફ કોમર્સે અમને નામ આપ્યા. એમાંથી અમને નામ એ જે લાગ્યું એ કોટક બેંકના ઓનર જે છે એના ફાધર સુરેશભાઈ કોટક ને એ રાજકોટના મૂળ છે, અને એમનો આખો ઇતિહાસ અમારા જે ક્રાઇટેરિયા એ સમયના વર્ષના જે ક્રાઇટેરિયા હતા કે કોને એવોર્ડ આપવો એની જોડે મેચ થતા હતા. તો સુરેશભાઈ કોટકને મારા તરફથી અમે કોલ્સ કરવામાં આવતા હતા વારંવાર, ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફથી વારંવાર કોલ કરવામાં આવતા હતા કે સર આપ અમારા એક્ઝિબિશન દરમિયાન આપ વિઝિટ કરો, આપના હાથે ઇનોગ્રેશન બી થાય, અને એક આપને નાનકડો કાંઈ એવોર્ડ એક ટ્રોફી આપવાની છે કે જે અમે તમને સિલેક્ટ કર્યા છે. અને એ દરમિયાનમાં પ્રેસ કોન્ફરન્સ હશે, અમે પ્રેસ સામે તમને ક્વેશ્ચન આન્સર માટે પણ પ્રેસ સામે અમે તમને બેસાડીશું. રાઈટ. તો આ સમયમાં અમે એટલા બધા, મારા લગભગ સમજો કે 2005, 2006, 7, 6 2 યર્સ સુધી મારા ફોલોઅપ્સ ચાલ્યા. સુરેશભાઈ કોટકના પીએ દર વખતે મને કહે કે ભાઈ અઠવાડિયા પછી કોલ કરજો, હું સુરેશભાઈનો ટાઈમ આપીશ. ઠીક છે સર, 15 દી પછી કરજો. સુરેશભાઈ તો આઉટ ઓફ કન્ટ્રી છે, 1 મહિના પછી આવશે. ઓકે. 2 મહિના પછી સુરેશભાઈ વાત કરે વચ્ચે 2 વખત 3 વખત કે મયુરભાઈ આમ છે તેમ છે, વોટ એવર. ઓકે. આવી રીતે લગભગ 2 વર્ષ સુધી મારા ફોલોઅપ ચાલ્યા. આખરે સુરેશભાઈ કંટાળીને હી કોલ્ડ અપ મી કે મયુરભાઈ તમારા ફોલોઅપ્સથી હું રિયલી કંટાળી ગયો અને આઈ એમ રિયલી પોઝિટિવ, ક્યારે આવવાનું છે બોલો. હી કેમ રાજકોટ ફોર મી સ્પેશિયલી, અને મેં એમને એક એવોર્ડ આપ્યો ચેમ્બર ઓફ કોમર્સની સાથે રહીને, અને એક આખું પ્રેસમાં ઇન્ટરવ્યુ આપ્યું. એ અડધું પેજ બધા પ્રેસવાળા છાપેલું ત્યારે સુરેશભાઈ કોટકની લાઈફ ઉપર કે 0 પૈસામાં એ મુંબઈ ગયા, ત્યાંથી કઈ રીતે એમણે પોતાનું કોટક એન્ડ કંપની એમની છે ઓનરશિપની સુરેશભાઈની, એ દેશની 5 કોટન એટલે કે રૂ એક્સપોર્ટ કરતી કંપનીમાંની એક છે.
દેશની સૌથી મોટામાં મોટી 5 રૂ એક્સપોર્ટ કરતી કંપનીમાંની એક છે. અને સુરેશભાઈ પોતે ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એશિયા ચેપ્ટરના પ્રેસિડેન્ટ છે એ સમયના. એટલે એ સમયના એ જે દિગ્ગજ ગણાય સુરેશભાઈ, તો એ આવ્યા એ સૌથી મોટી અમારી સફળતા હતી બીકોઝ ઓફ ધીસ ઓલ ફોલોઅપ્સ. તમે પાછળ એટલા પડી જાઓ કે માણસ તમને એમ કહે કે નહીં, હવે મને મારી પાસે કોઈ ઓપ્શન જ નથી, તમે આટલું બધું કહો છો તો આઈ શુડ ડુ, આઈ મસ્ટ ડુ. આટલી હદે તમે તમારી વસ્તુની પાછળ પડશો ત્યારે તમને તમારી પાસે વસ્તુ ઝૂકશે, તમારી પાસે લોકો ઝૂકશે કે યાર તારા વિચાર માટે હું મજબૂર છું, યાર બોલ શું જોઈએ તારે. આ વાત સુધી પહોંચવા માટે એ અંદરની આગ, સૌથી પહેલા કીધું, એ આગ તમને જે કહે છે એને તમે સાંભળો, એને તમે અનુસરો, બીજાની વાત કે નેગેટિવિટીને તમે ના અનુસરો અને તમે પાછળ પડી જાઓ. તો એન્ટરપ્રિન્યોરશિપનો આ સેકન્ડ વાત આપણે કીધી કે પાછળ પડી જવું. એ પાછળ પડી જવી વાળી વાતને આ એક્ઝેક્ટ હું તમને આ કેસ સ્ટડી થ્રુ સાબિત કરું છું. સ્વામી વિવેકાનંદની વાત કીધી કે જ્યાં સુધી સક્સેસ ન મળે ત્યાં સુધી ટ્રાય એન્ડ ટ્રાય કરતા જ રહેવું. ક્યારે તમને લોકો ક્યારેક તો ઝૂકશે જ તમારી પાસે. એક્ઝિબિશન સમય એ હું વાત કરું છું, શરૂઆતમાં જે અમારું પહેલું સાહસ હતું, જે એક્ઝિબિશન્સનો આ કન્સેપ્ટ અમે મૂક્યો રાજકોટમાં, એ પછીથી અમે લગભગ 20 એક્ઝિબિશન્સ કર્યા પૂરા ગુજરાતમાં. એમાં અમદાવાદમાં બી અમુક કર્યા, જામનગરમાં કર્યા, રાજકોટમાં કર્યા. 20માંથી તમે સાંભળીને રિયલી હલી જશો કે 12 થી લગભગ 14 એક્ઝિબિશન્સમાં અમને લોસ ગયેલો. ખાલી 6 એક્ઝિબિશન્સના પ્રોફિટથી અમારું, પણ એ જે લોસ દરમિયાનમાં જે અમારું ઘડતર થતું હતું કે આ વખતે મારી આ એક મિસ્ટેકને લીધે મને લોસ ગયો, એક્ઝિબિશન્સમાં આ મિસ્ટેકને લીધે લોસ ગયો, લઈને અમારી અમદાવાદમાં વેન આઈ એન્ટર્ડ, ગુજરાત સમાચાર જેવી કંપની અમને એક પ્રોજેક્ટ આપ્યો અને વી ડન ઇટ વેરી સક્સેસફુલી. ખાલી એક જ અઠવાડિયામાં એકદમ સક્સેસફુલી એ પ્રોજેક્ટ કરી આપ્યો. એ પછી વી શિફ્ટેડ ટોટલી ઇન્ટુ અમદાવાદ. અને મારુતિ સુઝુકી જેવા લોકો, મારુતિ સુઝુકી સિવાયની લગભગ 20 જેટલી મલ્ટીનેશનલ કંપનીઓ અત્યારે અમારા ઇવેન્ટના બિઝનેસમાં યરલી કોન્ટ્રાક્ટ કરેલો છે કે તમે આખા વર્ષની અમારી બધી જ ઇવેન્ટો અમે કરજો. because of this loss and this all our experience, કે ક્યાંક અમને પ્રોડક્શનનું નોલેજ અમને મળ્યું કે ભાઈ અહીંયા આ કપડું હોવું જોઈએ, આ કપડું ફિનિશિંગ નહોતું ઇવેન્ટ્સમાં, ક્યાંક કોઈ સાઉન્ડ વાળાની મિસ્ટેક, કોઈ સાઉન્ડ વાળા ભાઈએ એક નાનકડી મિસ્ટેક કરી, એક કાર્યક્રમ દરમિયાન સિસોટી વાગી અને અમારું બહુ ખરાબ લાગ્યું અને એમાંથી અમે શીખ્યા કે ભાઈ સાઉન્ડ એજન્સી કાં તો અમારી પાસે બેસ્ટ, સારામાં સારી, ભલે વધુ રેટ લેતી હોય એવી હોવી જોઈએ, અથવા તો સાઉન્ડ અમારું ઇનહાઉસ હોવું જોઈએ. ધીમે આ વસ્તુ ઘડતર થતી ગઈ અને અત્યારે છેલ્લે અમારી આ વાત ઉપર હું જ્યારે ઊભો છું ત્યારે અમારી પાસે દેશની 20 મલ્ટીનેશનલ કંપનીઓના કોન્ટ્રાક્ટ છે, જે કંપનીઓના અમે વાર્ષિક ગુજરાતની બધી જ ઇવેન્ટો 100% અમે કરીએ છીએ. અમે રેટ આપી, રેટમાં દે આર એગ્રીડ. અમે જે આઈડિયાઝ અમારા જ હોય એ ખાલી એમ જ કે મારે આવું કંઈક કરવું છે, આઈડિયાઝ અમે અમારા યુઝ કરશું, વેન્યુ ઇવેન્ટનું અમે યુઝ કરશું, ટાઈમ અમે યુઝ કરશું, અમારું નક્કી કરશું, અમે નક્કી કરશું કે ડેટ કઈ નક્કી કરવી. એવરીથિંગ વી ફાઇનલાઇઝ. યુ અન્ડરસ્ટેન્ડ. મારુતિ સુઝુકી પીપલ દેશની 100 કાર વેચાય છે ને, 100 રોડ ઉપર ફરે છે ને, એમાંથી 55 કાર મારુતિની હોય છે સાહેબ. 55 કારમાંથી 32 કાર એની શોરૂમમાં વેચાય છે, બાકીની કાર અમારા જેવી એજન્સીઓ, જે દેશભરની જે એજન્સીઓ જે એને ઇવેન્ટ્સ કરી આપે છે એના થ્રુ વેચાય છે. હું એવું નથી કહેતો કે અમારી કંપની એમની કાર વેચી દે છે, પણ અમારી કંપની એમને એક્સપર્ટાઇઝ સર્વિસ આપે છે. એક્સપર્ટાઇઝ નો મિનિંગ એ અનુભવની વાત કરી રહ્યો છું કે જેમાં મેં 14 એક્ઝિબિશન્સમાં મેં લોસ કર્યો, ક્યાંક મેં પ્રોડક્શનમાં પોઈન્ટ ઓફ વ્યૂથી લોસ કરેલો, ક્યાંક મારું કોઓર્ડિનેશન ખરાબ હશે, ક્યાંક મારું કોઈ પ્રેસવાળા જોડે માથાજીક થઈ ગઈ, પ્રેસવાળાએ મારું ખરાબ છાપી દીધું, મારું એક્ઝિબિશનનું નામ ખરાબ થઈ ગયું, ક્યાંક મને લીગલ ઓથોરિટી જોડે પ્રોબ્લેમ થયો છે કે ગ્રાઉન્ડ બુકિંગમાં મેં 7,000 મીટરનું ભાડું ભરેલું, મેં 8,000 ભૂલથી વાપરી લીધું અને કોર્પોરેશનનો સ્ટાફ આવીને માપવા આવી ગયા અને મારું ન્યૂઝપેપરમાં આવી ગયું કે ભાઈ આ લોકોએ 7,000 ને બદલે 8,000 વાપર્યું અને પેનલ્ટી આપી, મારી ગુડવિલ લોસ ગયેલી હશે. દરેકમાંથી કંઈક ને કંઈક શીખેલો હશે. 14 એક્ઝિબિશન્સનો લોસ, ઇટ ઇઝ અ બિગ થિંગ, છોટી વાત નથી. પણ ખાલી 5 કે 6 જેવું સમજો કે 5 કે 6 એક્ઝિબિશન્સનો પ્રોફિટ
ઇટ ઇઝ નથિંગ. એ કદાચ મારું બેલેન્સ બી નહીં હોય કે 14 લોસ જોડે કદાચ એ બેલેન્સ બી નહીં થયું હોય, પણ એ પોઝિટિવિટી કે જે પાછળ પડી જવું એ સામેથી અત્યારે અમે મારુતિ હોય કે કોઈ બી કંપની અમે અમારી ટર્મ્સથી કામ કરીએ છીએ. કોરોના કાળ દરમિયાન પછી એની એક અમારી ટર્મ્સ હોય છે કે ભાઈ અમને ક્રેડિટ અમારે એમને આપવી જોઈએ 45 થી 60 દિવસની. અત્યારે અમે ક્રેડિટ વગર અમે એમને લખીએ છીએ, કોટેશન હરોજ અમારી પાસેથી માંગે છે. કોરોના પછી અમે લોકો રોજ કહે છે કે અમે અમારી ટર્મ્સથી જ કામ કરશું, છતાં એ લોકોને અમારી પાસે કામ બીકોઝ કરવું પડે છે કેમ કે વી આર એક્સપર્ટાઇઝ, વી આર ગિવિંગ એક્સપર્ટાઇઝ સર્વિસ. એક ઇવેન્ટની મને યાદ છે 2016માં જ્યારે કેશ ક્રન્ચીસ આપણા માનનીય શ્રી મોદી સાહેબે નોટ બંધી આપેલી, એ 10 અને 11 ડિસેમ્બરની મારી એક ઇવેન્ટ હતી, 2 જ દિવસની ઇવેન્ટ. તમે સાહેબ બિલીવ નહીં કરો, જે કોઈ ગુરુશ્રીઓ મારી આ પેનલમાં બેઠા છે એમને હું કહું કે 2 દિવસની ઇવેન્ટમાં લગભગ 375 કાર ઓન ધ સ્પોટ બુકિંગ થયેલી મારુતિની. સરેરાશ એની કિંમત 5 લાખ પકડીને ચાલો તમે, તો વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધી ટર્નઓવર? ખાલી બુકિંગ ઓન ધ સ્પોટ થયેલી આ ફિગર કહું છું. હોટ ઇન્ક્વાયરી મળી છે તો અલગ, 1500 હોટ ઇન્ક્વાયરી મળી છે એમને, કે જે 2 દિવસ પછી નક્કી કરશે, હજુ મમ્મીને પપ્પાને બતાવવાની બાકી છે, યા તો લોનના કાગળો આપેલા છે, લોનમાં પ્રૂફ હશે તો લેશે. આવી 1500 ઇન્ક્વાયરીઓ અને ટોટલ 5000 લોકોએ વિઝિટ કરેલી આ ઇવેન્ટમાં. આ ઇવેન્ટની કોસ્ટ ખાલી 42 લેક્સ મેં લીધેલી, 30 લાખનો રેડિયો એડવર્ટાઇઝ કરેલી. 72 લેક્સમાં એમણે કેટલા કરોડનું કામ કર્યું, જસ્ટ ઇમેજિન. 5 લાખની એક કાર હોય તો આ બધી સક્સેસફુલ ઇવેન્ટ્સ વી ગિવન ટુ ધ માર્કેટ ઇન્ડસ્ટ્રી. આ બન્યું શું કામે કે એ અમે લોકો એ લોસમાંથી બન્યા. એ જે લોસ જતો હતો ત્યારે એ નેગેટિવ અમે ના બન્યા કે યાર આટલું બધું લોસ જાય છે, મમ્મીએ કીધું કે તું મૂક ને યાર, આ બીજું કર. મારી પોતાની કોઈ વ્યક્તિ મારી લાઈફમાંથી છોડીને ચાલી ગઈ કે યાર તું તો લોસ જ કરી નીકળ, પણ હું નીકળ્યો નહીં. સમજ્યા? જિંદગીમાં કોઈ પણ વસ્તુ પાછળ તમે પડી જશો ત્યારે ટ્રાય એન્ડ ટ્રાય. સ્વામી વિવેકાનંદનું આ વાક્ય, એક લેવલ બને ને ત્યાં સુધી તમને બ્રેક નહીં મળે, તમારું પોતાનું એક લેવલ બનશે. સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર જ્યારે હતી ને, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અત્યારે જે પહેલા સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર હતી, એ બધું મર્જ થયું પહેલાની વાત કરું છું, બહુ નાનો હતો, સ્કૂલિંગમાં હતો ત્યારે અમારી ગામમાં એક જ બેંક હતી અને એક બેંકમાં એક બહુ સરસ હિન્દી વાક્ય લખેલું. ત્યારે પપ્પા મને બેંકમાં પૈસા ભરવા મોકલતા ત્યારે આ વાક્ય ઉપર હું બહુ ડખમાં જતો. એ હિન્દી વાક્યનો મિનિંગ એવો થતો હતો કે જ્યારે તમને પાત્રતા મળશે ને ત્યારે તમને વસ્તુ સામેથી તમારા પગમાં આવી જશે, તમે તમારી બસ ખાલી પાત્રતા મેળવો. બસ ધ સેમ કે તમને તમારી પાત્રતા મેળવશો એટલે સામેથી તમને બ્રેક મળશે, સામેથી તમને લોકો આવશે કે મને આ સર્વિસ જોઈએ છે તમારી, મને આ તમારી આ વસ્તુ પરચેસ કરવી છે, મને આ તમારી આ વસ્તુ પાછળ શું ડિટેલ્સ છે, મને ઇન્ફોર્મેશન જોઈએ છે. રાઈટ? તો એક લેવલ બને ત્યાં સુધી તમારે તમારી બ્રેક મળે ત્યાં સુધી તમારે તમારી પાત્રતા મેળવવામાં, તમારું હાર્ડવર્કિંગમાં તમારે ધ્યાન આપવું પડશે. લેવલ બન્યા પછી તમને એક એવો તમારો બ્રેક મળશે, તમને સમય એવો એક સમય આપશે તમને, પછી તમને ઘણી બધી વસ્તુઓ સામેથી સરખી થતી જશે. જેમ કે બેન્કર અને એક લીગલ ઓથોરિટીઝ, આ બે વસ્તુ તમારી સાહસની એક મૂળભૂત વસ્તુ છે. જે રીતે તમને અત્યારે જે ઓથોરિટીઝ તમને આ એક વેબિનાર થ્રુ એક ભેગી કરીને તમને લીગલ ઓથોરિટીઝ સમજાવી રહી છે કે ભાઈ સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું સર્ટિફિકેટ કઈ રીતે મેળવવું, તમારે કોઈ પ્રોડક્શન કરવું છે તો પ્રોડક્શન માટે કેટલી વસ્તુની લીગલ જોઈએ, પરમિશન્સ લેવી, આ બધી વસ્તુઓ તમને એક લેવલ બનતા પછી સામેથી આવશે લોકો તમારી પાસે કે અમે તમને ફંડ આપશું, અમે તમને ઓથોરિટીઝ કહેશે કે અમે તમને લાયસન્સ આપશું, અમે તમને સપોર્ટ આપશું, યુ ગો હેડ નાઉ. રાઈટ? તો આ બધી વસ્તુઓનું એક લેવલ સુધી તમારે ખૂબ જ હાર્ડવર્ક કરવું પડશે. આપણી વાત હતી એન્ટરપ્રિન્યોરની, કે એન્ટરપ્રિન્યોર માટેના તમે જે થિયોરેટિકલી જે ગુણો સમજ્યા છે, એ થિયોરેટિકલની સાથે સાથે વોટ વી ફેલ્ટ પ્રેક્ટિકલી. હું તમને વાત કરું કે મારું તો હું બીકોમ ટીવાય બીકોમમાં ભણતો હતો ત્યારથી મારી કંપનીમાં હું સંભાળતો હતો. એક વખત મારું ટીવાય બીકોમની એક્ઝામ હતી અને હું
કંઈક 20 મિનિટ લેટ પહોંચ્યો, 10 વાગ્યાનો કોઈ એક્ઝામનો, કોલેજની એક્ઝામનો, યુનિવર્સિટી એક્ઝામનો ટાઈમ હતો, અને હું 10 ને 20 મિનિટે એન્ટ્રી કરી, એટલે મને એન્ટ્રી ના આપી કે ભાઈ 20 મિનિટ લેટ અમે લોકો એન્ટ્રી નથી આપતા. ત્યારે જ્યારે મારી આંખોના એ ઇનોસેન્ટનેસથી મેં જ્યારે જવાબ આપ્યો કે સર હું મારી ઓફિસેથી હું આટલા લોકોને માર્કેટિંગમાં મોકલવાની એક રૂટ આપવાનો હતો, એ મારી એક પોતાની એક આ સાહસ છે, મારી એક જવાબદારી છે ને હું કરી, અને પછી હું આવ્યો ને એટલે લેટ થયો. ત્યારે પ્રોફેસર, મારા મિત્રો, જે મારા ગુરુજી જે હતા, એ લોકોએ મારી આ વાતને ગડગડા થઈ ગયા કે ઓહો, આટલું બધું તું આટલી નાની ઉંમરમાં કામ કર્યું છે, આવા. તો આ વસ્તુ જ્યારે તમને બધા જ લોકો તરફથી સપોર્ટ ત્યારે મળશે કે જ્યારે તમે પોતે ખુદ તમારી જાતને સાંભળશો, તમે ખુદ તમારી જાતને કહેશો કે હા હું કરીશ, હું કરીને જ રહીશ, અને હું કરવા માટે પાત્ર છું. ભલે તમને લોકોને અત્યારે ખબર નથી, પણ હું પ્રેક્ટિકલી પ્રૂવ કરી દઈશ કે હું લાયક છું. તો આ લાયકાત ન મળે ત્યાં સુધી તમે એની પાછળ પડશો, ત્યારે લોકો તમને, તમારા ગુરુજી, તમારા જે કોઈ લીગલ ઓથોરિટીઝ તરફથી તમને જે કોઈ સપોર્ટ મળવો જોઈએ, પછી બેન્કર્સ બી તમને સામેથી આવશે. એટલીસ્ટ 6 months યુ હેવ ટુ ગીવ, એટલીસ્ટ. શરૂઆતમાં તમને કસ્ટમર તરફથી બી સપોર્ટ ખૂબ ઓછો મળશે. જેમ કે મેં તમને હમણાં જ કહ્યું કે ભાઈ નવી સર્વિસ છે, નવી પ્રોડક્ટ છે, સામે કોમ્પિટિટર પ્રોડક્ટની તો અમે ઓલરેડી આ લઈએ છીએ, અમે શું કામ તમારું લઈએ, શું રીઝન છે, લોકોને તર્ક સમજાવવો પડશે તમારે. જ્યારે તમે તર્ક એનો એક્ઝેક્ટ સમજાવશો, એ પછી તમે એમને પછી બી નહીં લે, શ્યોર, એ કોઈનો રિવ્યુ લેશે. અત્યારની હ્યુમન બિંગ બહુ જ સ્માર્ટ છે. તમે એમને ડાયરેક્ટલી સારી એડવર્ટાઇઝિંગ ક્રિએટિવ બનાવી અને ન્યૂઝપેપરમાં એડ આપી દીધી તો તમારી એ પ્રોડક્ટ લઈ લેશે એવું તમે ભૂલી જજો. કે તમને બેંક ફાઇનાન્સ આપી દે કે તમારા પપ્પા તરફથી તમને 1 કરોડ મળી ગયો અને તમે બહુ સરસ એડ આપી દીધી, એડ તરફથી સર 3 કોલ મળશે તમને, અને 3 કોલમાંથી એક બી કોલ પહેલી એડમાં તો શ્યોર સક્સેસ નહીં જાય. શું કામ? કે લોકો રેફરન્સથી ચાલે છે. હજુ તમે નવા છો, લોકોને બધી જ ખબર છે તમે તમારી ઓફિસમાં શું કરી રહ્યા છો, તમારા પ્રોડક્શન યુનિટમાં કઈ રીતે કેટલા માણસો છે, કઈ રીતે તમે આ વસ્તુ પેદા કરી છે ને, એ વસ્તુને આપણા કરતા એ લોકોને વધારે ખબર હોય છે. એટલે હું કદાચ સારી એવી મસ્ત એક એડવર્ટાઇઝમેન્ટ બનાવી નાખું અને હું ન્યૂઝપેપર, રેડિયો, ટીવી આપી દઉં છું, નહીં સક્સેસ જાઓ. બહુ બધી કંપનીઓ કેટલા સમયથી ઓનલાઈન કંપનીઓ આવી ગઈ છે, એમેઝોન, આ બધી કંપનીઓનો તમે જીવતા જાગતા દાખલા તમે જોઈ શકશો. એ કંપનીઓ કેટલી બધી ફૂલ પેજ એડ આપે છે, આ કરે છે, તે કરે છે. દવાઓ ડિલિવર કરતી કંપનીઓ કેટલી લોસ કરે છે અત્યારે. હમણાં સુધી ઉબેર જેવી કંપનીઓ કેટલી લોસ કરતી હતી. હવે આ લોકડાઉન પછી આ બધી કંપનીઓની બોલબાલા વધી છે. શું કામે? કે હવે ઓનલાઈન વસ્તુઓની ખરેખર કિંમત સમજાણી લોકોને કે ઓનલાઈન મળતું હોય તો મારે બહાર નથી કરવું, મારા માટે સેફટી નથી. એટલા માટે લોકો હવે ઓનલાઈન ઉપર વળ્યા વધારે. કે જે લોકોએ કોઈ દી પેટીએમ યુઝ નથી કર્યું, જે લોકોએ કોઈ દી ઓનલાઈન એમેઝોન નથી યુઝ કર્યું, જે લોકોએ કોઈ દિવસ ઉબેર યુઝ નથી કર્યું, જે લોકોએ કોઈ દી ઓનલાઈન ડિલિવર કરતી કોઈ બી કંપની, શાકભાજી હોય કે દવા હોય, કોઈ બી યુઝ નથી કરી, એ લોકો બધાને ડાઉનલોડ કરતા શીખ્યા. તો એક સમય એવો આવે છે, એક સમય રેવોલ્યુશનનો સમય સામાજિક રીતે આવશે, ઓથોરિટિકલી આવશે. આ તો ઓથોરિટિકલી જ આવી ગયો, ગવર્મેન્ટે જ કીધું કે તમે ઘરની બહાર ના નીકળો, તો એ લોકો માટે એક ટર્નિંગ પોઈન્ટ બની ગયો. હવે એ ના બન્યો તો કદાચ એની સર્વિસથી કોઈ વિશ્વાસ કરતા આવી જાય. શરૂઆતમાં તમે જોશો તો ઘણા બધા દાખલાઓ એવા બનતા કે મેં મોબાઈલ ફોન ઓનલાઈન મંગાવ્યો, પૈસા એડવાન્સ આપી દેતા, પણ નીકળું 2 પથ્થર. તો આ બધી વ્યાખ્યાઓ બહુ બધા લોકો માઉથ પબ્લિસિટીમાં કરતા હોય છે. બન્યો છે એક માણસ જોડે, 2 માણસ જોડે, કે 100 માંથી 10 લોકો જોડે, કે કદાચ 20 લોકો જોડે, પણ એ 20 ને લીધે 80 કંપનીઓ બી મરી ગઈ ને. તો આવું બધું વસ્તુઓ બનતી હોય છે કે તમે જ્યારે કોઈક નવી વસ્તુ લઈને આવો ત્યારે તમારા ડુપ્લિકેશન કરનારા લોકો બી તમને હેરાન કરશે, તમારા નામથી પરેશાન કરશે, તમારા નામથી સર્વિસ વેચવા જશે અને સર્વિસમાં એ મિસગાઈડ કરશે લોકોને જોડે ચીટ કરશે અને ચીટ કર્યા પછી તમે એ માણસ તમારું નામ ખરાબ કરશે. તો શરૂઆતમાં કસ્ટમરનો વિશ્વાસ જીતવો ખૂબ જ અઘરો છે. શરૂઆતમાં તમે જ્યારે કસ્ટમર જોડે ટ્રીટ કરો ત્યારે મેં તમને કહ્યું કે તમે તમારી પર્સનાલિટી વેચો છો, તમે તમારી ઇનોસેન્ટનેસ, જેન્યુનિટી વેચો છો. તમે જો જેન્યુનિટલી તમે એમની જોડે પ્રેઝન્ટ થઈ શકશો તો જ તમે, ગમે એટલા લોકો ડિપ્લોમેટિક બનશે, ગમે એટલું મગજ ચલાવશે સાહેબ, સામેવાળો માણસને ખબર જ છે કે આ મને વસ્તુ વેચવાની કોશિશ કરી રહ્યો છે. તમે ગમે એટલી સેલ્સમેનશીપ શીખીને જશો તો સામેવાળા માણસને ખબર જ છે કે યુ આર અ સેલ્સમેન, તમે તમારી વસ્તુ
તમે એમ કહેશો કે મને એમ થયું કે આ વસ્તુ કદાચ તમને ઉપયોગી છે તો હું કહી દઉં, આવી વાત કરશો તો કદાચ એ તમને કાન ખોલીને સાંભળશે. પણ તમે એમ કહેશો કે સર મારી પાસે આ વસ્તુ છે, પ્લીઝ તમે લઈ લો, તમારા માટે ઉપયોગી છે, શ્યોર, આઈ એમ શ્યોર કે તમારા માટે ઉપયોગી છે, તો એને ખબર છે કે આ તમારી વસ્તુ તમે વેચી રહ્યા છો સાહેબ. એની જગ્યાએ જો તમે એવું કહેશો કે મને એવું લાગે છે કે આ તમને ઉપયોગી છે, મને એમ થયું હું તમને કહી દઉં, એમ આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ સેલ યુ, તમે એવું કહેશો તો એને ડર નહીં લાગે કે ભાઈ પોતાના ખિસ્સામાંથી કોઈને પૈસા કાઢવા છે ને ગમતા નથી, એટલે એ તમારી ભાગ છે. તમે જરા કઈ સેલ્સમેનશિપ કરશો એટલે એ અનકોન્શિયસ માઇન્ડ એનો ભાગ છે. હા કઈ વાંધો, શ્યોર શ્યોર મયુરભાઈ, કહીશ તમને કઈ હશે તો, થેન્ક યુ ફોર ઇન્ફોર્મેશન, એટલું કહેશો એટલે તમારો ફોન મૂકવો પડશે. એને બદલે તમે એમ કહેશો કે મને એમ થયું કે તમારા ફેમિલી મેમ્બર્સ ક્યારેક કોઈ પ્રોબ્લેમ હોય અને તમારી આજુબાજુમાં ક્લિનિક ખુલ્લું નથી, હોસ્પિટલમાં લઈ જવું તમારા માટે પ્રોબ્લેમ છે, ઇન્ફેક્શન લાગે એવો ડર છે, કે તમારા બુઝુર્ગ છે, તમારા દાદી છે 90 વર્ષના 80 વર્ષના, તો એને તમે મને કોલ કરો, હું અડધો કલાકમાં તમારી MBBS કે MD ડોક્ટર મોકલી દઉં, તો આવી વાત કરશો તો એ માણસ વિશ્વાસ કરશે તમારો. એટલે કહેવાનું એમ છે કે તમારી ભાષામાં જેન્યુનિટી જ્યારે હશે કે રિયલી એને યુઝફુલ થવાની તમારી પ્રયાસ છે એવું તમે જ્યારે તેમને સમજાવશો, એને તમને ફીલ કરાવશો, સમજાવવાની કોશિશ કરશો તો એ તમને પકડી પાડશે શ્યોર. સમજાવવાની કોશિશ ક્યાંય કરશો, સેલ્સમેનશિપ કરવાની કોશિશ કરશો, તમે એમને કંઈક આપવા માંગો છો એવું કહેશો, ત્યારે 100% એનું માઇન્ડ નહીં તો એનું અનકોન્શિયસ માઇન્ડ તમારી ભગાવશે એમ કે યાર ઠીક છે યાર, આઈ એમ નોટ કમ્ફર્ટેબલ, છોડો ને, કહેશું જી સર મોકલી આપો ને તમારી ડિટેલ્સ, આઈ વિલ લેટ યુ નો, રાઈટ. તો આ બધું પ્રેક્ટિકલી આવું બધું બનશે તમારી જોડે, ત્યારે તમે હારી જશો તો તમે તમારી સાહસ તમારી લાઈફમાં કેરિયરમાંથી ગયા. તમે આવતીકાલનું ભવિષ્ય છો સમજો, તમારી અંદર રહેલો એક વિચાર તમને દુનિયા આખી નવી આપી શકશે, દુનિયાને એક નવી રેવોલ્યુશન આપી શકશે, સમાજને એક નવી વસ્તુ આપી શકશે. હું એવું માનું છું કે ભગવાને દરેકને એક યુનિકનેસ આપી છે, પર્સનાલિટીમાં, મગજમાં, સુપિરિયરિટીમાં. જો આપણે એવું સમજીએ કે આગળના જન્મોની વસ્તુઓ તમારી સુપિરિયરિટી ભેગી લઈને આપણે આવી રહ્યા છે એવું જો સમજીએ, તો જૂના જેટલા જન્મોનું તમારું સુપિરિયરિટી ભેગી થયેલી બધી જ એક કોઈક એક વેથી તમારી સુપિરિયરિટી તમે આ જન્મમાં હશે તમારી, એ સુપિરિયરિટીને તમે સમજો અને એને તમે યુટિલાઇઝ કરશો તો તમે 100% સમાજને દરેક પર્સન એક સાહસ, એક સ્ટાર્ટઅપ આપી શકશે, આઈ એમ શ્યોર. એક સમાજને એક નવો વિચાર, નવી દુનિયા, જે રીતે એક ઈમેલની આખું નવું રિવોલ્યુશન આપ્યું સાબિર ભાટિયાએ, જે રીતે ઉબેરને નવી વસ્તુ આપી, જે રીતે ઝોમેટોએ નવી વસ્તુ આપી, જે રીતે મેડિકલ ફિલ્ડમાં નવી વસ્તુઓ અમે લોકો ડોક્ટર્સે ડોરસ્ટેપ હમણાં આપી. આખી ઇન્ડિયામાં ધીસ ઇઝ ધ ફર્સ્ટ કન્સેપ્ટ કે અમે ડોક્ટર્સ વિઝિટનો કન્સેપ્ટ મૂક્યો. તો આવી વસ્તુઓ દરેકમાં કંઈક ને કંઈક હશે, એ યુનિક હશે, બીજા કરતા શ્યોર નવીન હશે, અને એ તમે આપશો એટલે શ્યોર સમાજમાં નવું રિવોલ્યુશન થશે, આઈ એમ શ્યોર. અમારા 2-3 જે કેસ સ્ટડી છે એની વાત કર્યા પછી હું એવું રિક્વેસ્ટ કરીશ કે યુટ્યુબ થ્રુ તમારા કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે કોલેજની ઓથોરિટીઝને પૂછશો અને કોલેજની ઓથોરિટી થ્રુ મારા સુધી પહોંચશે તો હું એ ક્વેશ્ચન્સ આન્સરનો પણ જવાબ લાસ્ટમાં આપી શકીશ. કેસ સ્ટડીમાં અમારી પાસે 3 સ્ટાર્ટઅપ અમે લોકોએ અત્યાર સુધીમાં લોન્ચ કર્યા છે. સૌથી પહેલું સ્ટાર્ટઅપ અમે ઇવેન્ટ્સનું, જે મેં વાત કરી મારી વાતોમાં, એ સ્ટાર્ટઅપ એવું હતું કે હું કોલેજ કાળનો એક સ્ટુડન્ટ જ હતો આપની જેમ, અને મારી અંદર કઈ વિચાર આવ્યો કે મારે કઈ નવીન કરવું છે. વિચાર એવો હતો કે ભાઈ મને મારા મમ્મી પપ્પાને કંઈક મારે સુખી કરવા છે. મારા મમ્મી પપ્પા ગામડે છે ત્યાંથી બોલાવવા છે અને એમને એક સારી લાઈફ આપવી છે, અને મારા મમ્મીને મેઇનલી જે અત્યાર સુધી ઘણા બધા દુઃખો સહન કર્યા છે, હું એવું ફીલ કરી રહ્યો છું, તો હું એમાંથી એને છોડાવું અને એમને હું સારી લાઈફસ્ટાઈલ હું આપી શકું. એમને રાજકોટમાં હું બોલાવું અને એમને એના માટે મેં કોલેજની સાથે સાથે મેં મારી હોસ્ટેલ છોડી અને એક મારા ગામનો છોકરો રૂમમાં રહેતો હતો, એ રૂમમાં હું રહેવા ચાલ્યો ગયો. 500 રૂપિયાનું ભાડું હતું પાર્ટનરશિપમાં રહેવાનું, એ હતું નહીં. મેં એને કીધું ભાઈ હું આપી દઈશ તું કમાઈને. હોસ્ટેલમાં રહીને મેં 3 દિવસથી જોબ કરેલી. એ 3 દિવસની જોબમાં કમિશન પરની જોબ હતી.
તો મને એવું લાગ્યું કે હું સક્સેસ જઈશ. હોસ્ટેલમાં એવો રૂલ હતો કે તમે જોબ કરી ના શકો. હોસ્ટેલમાં રહેવું હોય તો તમે ખાલી ભણવું જ પડે. તો મારે હોસ્ટેલ છોડવી એ કન્ફર્મ હતું, બીકોઝ મેં છુપાઈને 3 દિવસ મેં ટ્રાયલ કરી લીધું કે ભાઈ 100 રૂપિયા જેવું કમિશન થતું હતું મારું રોજનું. તો 100 રૂપિયા ઇટ વોઝ અ ગ્રેટ ફોર મી એટ ધેટ ટાઈમ. તો 100 રૂપિયા કમિશનમાં મારું હું કામ કરી શકું એમ હતું. એટલે મેં હોસ્ટેલ છોડી અને એક રૂમમાં રહી અને એક સાહસ કર્યું કે સૌથી પહેલા જોબ કરી. 1 મહિનો એ જોબ કરીને તો એ બોસે મને, એ બોસનું જે કામ હતું ને જેટલું 1 મહિનાનું થતું એના કરતાં મેં ડબલ કામ કરી દીધું. એવું મારી પાસે સ્કૂટર કે એવું કંઈ નહોતું. મારા મોટા ભાઈએ મને ચોખ્ખી ના પાડી કે તું અત્યારે ભણ, તું કોલેજ કર, તારો ભણવાનો ટાઈમ છે, હું ભણી નથી શક્યો અને મારે ઈચ્છા છે કે તું ભણ અને તું ભણીશ તો મારું સપનું બી પૂરું કરીશ, આપણા ફેમિલીનું પણ કામ થશે. મેં કીધું હું ભણીશ શ્યોર, પણ મને એવું લાગે છે કે હું કોલેજ કરીશ પછી બી મારે એકડે એકથી સ્ટાર્ટ કરવું પડશે મારે પ્રેક્ટિકલ લાઈફ. તો હું જ્યારે હું મારું પોતાનું કામ શરૂ કરીશ કે જોબ કરીશ તો મારા માટે તો 0થી સ્ટાર્ટ કરવું પડે એવું છે. હું ગમે એટલો ટાઈમ ભણીશ પછીથી મારે તો પેલો એકડો ઘૂંટવો જ પડશે. તો હું જેટલો વહેલો હું સ્ટાર્ટ કરી દઉં એટલો મારો વહેલો એકડો થાય તો વહેલો દસડા સુધી પહોંચીશ. આવી મારા મગજમાં ત્યારે ઘૂરી ચડી અને સાથે સાથે મેં ભણવાનું ચાલુ રાખી અને મેં હોસ્ટેલ છોડી દીધી. મોટા ભાઈએ જીદ કરી કે હું કહું છું ધીસ ઇઝ ફાઇનલ. તો મેં એવું કીધું કે તો તમારા રસ્તા અલગ મોટા ભાઈ અને મારા રસ્તા અલગ. તમે તમારી જગ્યાએ, હું મારી જગ્યાએ. તમે મારી ચિંતા ના કરતા, હું મારી રીતે કરી લઈશ મારું, હું ક્યારેય તમને કોલ નહીં કરું. આટલી હદે એ સમયમાં મેં હિંમત કરેલી. અને એ પછી સ્કૂટર નહોતું, રોજનું 100 કિલોમીટર ચાલીને હું માર્કેટિંગ કરતો હતો. રાજકોટના તડકામાં આ વાળ સફેદ થઈ જાય સાહેબ, ચાલો ને એટલે તડકામાં. અને એ પછી 1 મહિના પછી એમણે મને ઓફર કરી ડબલ પગારની, બટ સેમ કંપની મેં શરૂ કરી દીધી. એ જે મારો બોસ કરતો હતો ને સેમ એક ડિસ્ટ્રિક્ટની પ્રોફેશનલ ડિરેક્ટરી પબ્લિશ થતી હતી. એમાં દરેક કંપનીની જાહેરાત લેવાની, લિસ્ટિંગ લખવાનું, આવું બધું એક પ્રોજેક્ટ હતો. સેમ મેં મારી પ્રોજેક્ટ શરૂ કર્યો. એ પ્રોજેક્ટ ચાલતા વચ્ચે ટીવાય બીકોમ આવ્યું મારું. તો વળી ફરીથી મોટા ભાઈએ પ્રેશર કર્યું કે હવે તું ટીવાય છે, ભણી જા, પાછો હોસ્ટેલ વયો જા. ફરીથી એની વાતમાં આવી ગયો અને મેં ટીવાય માટે હોસ્ટેલ ફરીથી જોઈન કરીને પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી દીધો કોઈ બી હિસાબે. ફરીથી આઈ ફેલ્ટ કે યાર આ તો હવે તો હું મારી રીતે ઇન્ડિપેન્ડન્ટ હવે તો હું હોઉં છું. હવે હું ઘરે મારા મમ્મી પપ્પાને મેં કહી દીધું કે મારા મોટા ભાઈને કહી દીધું કે હું હવે સ્વતંત્ર છું. તો હું 1 રૂપિયોની પાસેથી માંગી શકું એમ નથી. એ મારું સોમાન હતું. એક વખત મારા મમ્મી સાથે હું જાત્રામાં ગયો 11 દિવસ અને પાછળથી બીકોમની લાસ્ટ ડેટ ચાલી ગઈ ફોર્મ ભરવાની એક્ઝામની અને એમાં 500 રૂપિયાની લેટ ફી હતી. એ મારી પાસે હતા નહીં અને મોટા ભાઈ પાસે મારે માંગવાનો હતા. I left exam and I joined again business. સાહેબ અત્યારે આઈએએસ લોકો જોડે SMS થી વાત થાય છે. આઈએએસ કક્ષાના લોકો મારી જોડે થી આઈડિયાલાઇઝને અમે લોકો કામ કરીએ છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના કમિશનર સાથે અમારું ટાઈપ છે ત્યારે મેડિકલની કંપની મારી ખાલી 4 મહિનાની છે અને અમે લોકો એને નર્સિંગ સ્ટાફ આપીએ છીએ. અમે લોકો એને ડોક્ટર્સ પ્રોવાઈડ કરીએ છીએ અમારા પેરોલ પર. ખાલી ભણતર નથી, કહેવાનું એમ છે. ભણવું એ તમારી એજ્યુકેશન બેઝિક નીડ છે. જો તમારી અંદર કંઈક જરૂરિયાત છે તો તમે એના એક્સપર્ટ સુધી, તમારી એજ્યુકેશન છે એ તમારી અંદરની એક આશા છે, આકાંક્ષા છે. એ તમને કોઈ આપી ના શકે, તમારે લેવું પડે. જો તમારે લેવું હોય તો સ્કૂલ કોલેજ જઈને જ મળી શકે એવું જરૂરી નથી હોતું. તમે જે તે એક્સપર્ટની પાસે તમે જશો અને કહેશો કે ભાઈ મને આ વસ્તુની જરૂર છે સાહેબ, મને સમજાવો ને આમાં શું હોય, તો શ્યોર તમને સમજાવશે. અત્યારે ઇન્ફોર્મેશનનો યુગ છે. ગૂગલ તમને એક આંગળીના ટેરવે દુનિયાની નોલેજ તમને આપી રહ્યું છે. તમે સર્ચ કરો, તમે ઓથોરિટીને જઈને મળો કે આઈ વોન્ટ ટુ નો અબાઉટ ધીસ, વોટ યુ હેવ ધીસ ઇન્ફોર્મેશન. તમે એની આરટીઆઈ થી માંગણી કરો એના લીગલ રૂલ્સ કે સર આ વસ્તુના રૂલ્સ મને આપો, શું રૂલ્સ છે. આટલી વસ્તુઓ કરશો ને એટલે ઓટોમેટિકલી તમારી અંદરની જે જરૂરિયાત, જે તમારા પ્રોજેક્ટને લગતી એજ્યુકેશન જે તમને હોવું જોઈએ એ તમારી પાસેથી તમને તમારી અંદરની જે આકાંક્ષા છે એજ્યુકેશનની એ તમને અપાવી આપશે.
જરૂરી નથી કે એના માટે તમે કોલેજ ગયા હોય તો જ તમને એ વસ્તુ કરી શકો. કોલેજ ઇઝ બેઝિક નીડ કે જ્યારે તમને 1+1 = 2, અથવા તો તમે કોઈ પણ વસ્તુ છે કે આ માઉસ છે તો માઉસને બધી જ બાજુથી જોતા કોણ શીખવશે તમને? એજ્યુકેશન સિસ્ટમ. તમે એક રીતે જુઓ છો કે માઉસ આવું દેખાય છે, પણ માઉસ આ બાજુથી કેવું દેખાશે એ કેવી બી તમે કલ્પના કરી શકશો આ એજ્યુકેશન સિસ્ટમથી. તો એજ્યુકેશન ઇઝ રિયલી નેસેસરી નીડ છે, પણ એજ્યુકેશનની સાથે અગર જો તમે પ્રેક્ટિકલી જ્યારથી સ્ટાર્ટ કરશો ત્યારથી જે તમારી દુનિયા સ્ટાર્ટ થશે. તો એ પછીથી આઈ સ્ટાર્ટેડ અનધર જોબ TY BCom કમ્પ્લીટ થયા પછી, અને પછી I started a company which is into a publication. I started a Times of India IT magazine. It's giving information about information technology in Gujarati language. At that time, Saurashtra University HOD people, IT HOD people are joined with my as a writer in my magazine, and I started this monthly magazine at that time, and I written a lots of articles. રિલાયન્સ કંપનીએ સૌથી પહેલું જ્યારે ફાઈબર ઓપ્ટિકનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો એનું સૌથી પહેલું ઇન્ટરવ્યુ અમે લોકોએ પ્રિન્ટ કરેલું. અને ફાઈબર ઓપ્ટિક શું છે, ફાઈબર ઓપ્ટિક લાઇનમાં કઈ રીતે પ્રકાશના સ્વરૂપમાં જે રીતે ઇન્ફોર્મેશન ટ્રાન્સમિશન થાય છે આ વસ્તુની ડિટેલ પિક્ચર્સ સાથે અમે લોકોએ એ સમયમાં આર્ટિકલ્સ આપ્યો તો ઇન્ડિયાભરમાં પહેલો હતો અમારો. તો આવું ઘણું બધી વસ્તુ અમે વી સ્ટાર્ટેડ ધીસ. આફ્ટર દેટ વી આર ઇન્ટુ ઇવેન્ટ્સ, જેમ કે ઇવેન્ટ સ્ટાર્ટ કર્યું અમે લોકોએ. એમાં બી એક નાનકડી વસ્તુ જે એક ચિનગારી હતી કે અમે લોકો એક ઇવેન્ટ્સ રેગ્યુલર થતી હતી રાજકોટમાં, એમાં અમે એક સર્વે કરતા હતા કે ભાઈ ઇવેન્ટ્સના બધા સ્ટોલવાળા પાસે એક સર્વે ફોર્મ ભરાવતા હતા અમારા સ્ટાફ થ્રુ કે ભાઈ ઇવેન્ટ્સમાં કેવું હોવું જોઈએ, સ્ટોલની પ્રાઇસ કેવી હોવી જોઈએ, ઇવેન્ટ અમે આવું કરીએ તો શું નામ અમારે રાખવું, અમે જો નામ પસંદ કરશું તો તમને 1000 રૂપિયા ઇનામ આપશું, આ ઇવેન્ટમાં તમને કોઈ ખોટ દેખાતી હોય તો શું તમે એક્સ્ટ્રા વધારાની વસ્તુ ઈચ્છો છો. તો આ બધી વસ્તુને એક સર્વે ફોર્મ બનાવીને અમારો સ્ટાફ ભરાવતો હતો દરેક સ્ટોલવાળા પાસે. હવે એ એક્ઝિબિશનના ઓર્ગેનાઇઝરે લિટરલી અમારી સાથે એક ચોર જે રીતે પકડાય ને એવું બિહેવિયર કર્યું. કાઠલો પકડીને અમને લઈ ગયા કે ભાઈ તમે કોઈક ગુનો કર્યો હોય, ચોરી કર્યો હોય રીતે. તો એટ ધેટ ટાઈમ જો સૌથી મોટું લાઈફમાં છે તમારા મનની શાંતિ. જો હું રાજકોટનો માણસ છું અને એક એવા આસપાસના માહોલમાં મોટો થયેલો છું કે એક જનૂની પ્રકારના લોકો મારી આસપાસના લોકો રહેલા હતા. તો એ વાત હું વિચારું તો એક વખત એવું થાય કે એક્ઝિબિશન રાતનો સળગાવી દો, આવો વિચાર આવે. પણ ત્યાં બહુ સરસ મજાનું પ્લેસ છે, જો આપ રાજકોટ જાઓ તો રામકૃષ્ણ આશ્રમ, ત્યાં તમે અંદર જશો ને એટલે આમ આંખ બંધ કરશો ને એટલે એ વાતાવરણ એટલું સરસ છે ને કે તમને એકદમ મેડિટેશન લાગી જશે. તમે આ આંગળી કપાળ નીચે આપણે ચાંદલો કરીએ ને, જે આજ્ઞા ચક્ર હોય છે આપણે યોગની ભાષામાં, એ આજ્ઞા ચક્ર પર જરા થોડું ધ્યાન કેન્દ્રિત કરીને તમારી કમરને સીધી રાખશો ને એટલે ડેફિનેટલી તમે કોઈ પણ ચંચળ અવસ્થામાં જશો 5 મિનિટમાં તમે એકદમ શાંત થઈ જશો. ધીસ ઇઝ માય ગેરંટી. એવું સરસ વાતાવરણ ત્યાં બનાવવામાં આવ્યું છે. તો એ પ્લેસ જોડેનું મારું જે અટેચમેન્ટ છે એ મને મારી લાઈફમાં ખૂબ જ ફાયદાકારક બન્યું છે, ખૂબ જ. અને એ મેડિટેશનના શોખને લઈને મેં ઘરે આવીને રાત્રે મેડિટેશન કર્યું કે ભાઈ મારે શું કરવું જોઈએ. તો મને અંદરથી અવાજ આવ્યો કે મારી પાસે જેટલા ફોર્મ છે ને એનું રિઝલ્ટ નીકાળો અને આઉટપુટ કાઢો. મેં તરત જ કાઢ્યું તો 56% લોકો એવું કીધું હતું કે ડિસેમ્બરના લાસ્ટ વીકમાં તમારે એક્ઝિબિશન કરવું જોઈએ. અને એમાંથી એક માણસે મને વિઝન નામ આપેલું કે આ વિઝન નામ તમારા માટે અપ્રોપ્રિએટ છે. વિચારો તમે કે તમને આપનાર બધી જ વસ્તુઓ તમને બહારથી મળી છે, છતાં બી તમારું આ સ્ટાર્ટઅપ તમારું જ ગણાયું છે. જે તે કંપનીએ મને વિઝન નામ આપ્યું હતું, મેં એને નેક્સ્ટ એક્ઝિબિશનમાં 1000 રૂપિયાના ઇનામ સાથે એને મેં જાહેરમાં એમને એક કમિશનરના હાથે મેં એને એક ઇનામ અપાવી દીધું. દેટ્સ ઇટ, પતી ગયું. એ માણસ તો નીકળી ગયો ત્યારથી મારી લાઈફમાં. આ કન્સેપ્ટમાં જેણે મને હેલ્પફુલ થઈ કે ભાઈ ડિસેમ્બર લાસ્ટ વીક રાખો એવું 56 લોકોએ મને કીધું હતું. ઘણા બધા લોકો એવું કીધું 25 થી 31 ડિસેમ્બરની તારીખ રાખો. તો આ બધી વસ્તુઓ ઇટ વોઝ અ સર્વે પાર્ટ. સર્વે પછી અમે લોકો પહેલી ઇવેન્ટ મૂકી ત્યારે અમારી સામે સૌથી મોટું કોમ્પિટિટર હતું રોટરી ક્લબ. રોટરી ક્લબની બહુ સક્સેસફુલ ઇવેન્ટ આ સેમ ટાઈપની વર્ષોથી થતી હતી અને અમે એની સામે અમે એક કોમ્પિટિશનમાં મૂક્યા ત્યારે અમે જ્યારે રોટરી ક્લબની સામે અમે જ્યારે આ વસ્તુ મૂકી
ત્યારે અમારી પાસે મોટી કંપનીઓના સ્ટોલ તરત પહેલી વર્ષે ના મળ્યા, પણ અમારી મહેનત અને અમારી પબ્લિસિટી અને અમારું આયોજન અને અમારું મેઇન તો વેન્યુ, એનું રાજકોટમાં શાસ્ત્રી મેદાન હતું, અમારું રેસકોર્સ ગ્રાઉન્ડ હતું, વેન્યુની પસંદગીને લીધે અમને 40% વિઝિટર્સ વધુ મળેલા. અને નેક્સ્ટ યરથી અમને બધી જ કંપનીઓ જે રોટરી ક્લબ વાળી બી અમારી પાસે આવી ગઈ અને એ પછીથી અમારા એક્ઝિબિશન્સની દુનિયા શરૂ થઈ. એમાં 40 વર્ષો જૂના અમારી પાસે જે વેન્ડર્સ હતા, જે ઇલેક્ટ્રિકની સર્વિસ આપતા હતા, મંડપની સર્વિસ આપતા હતા, આ બધાના અનુભવોને લઈને વી મેડ અવર સેલ્ફ. તો કહેવાનું એમ છે કે આ બધા એક્સપર્ટ રિવ્યુ બધાના સપોર્ટથી, એક ટીમ વર્કથી જ કોઈ સાહસ સક્સેસ બને છે. તમારી ટીમ જેન્યુઅન શોધવી અને બનાવવી, ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. બીજું અમારું સાહસ હમણાં એ પછીથી અમે 20 એક્ઝિબિશન્સ કર્યા અને પછીથી અમે જે મેં તમને થોડી વચ્ચે વાત કરી દીધેલી કે અમે ગુજરાત સમાચારની એક સક્સેસફુલ ઇવેન્ટ કરવા માટે અહીંયા અમદાવાદમાં સ્ટાર્ટઅપ કરેલું. અને પછીથી અમારી પાસેથી મહિન્દ્રા, મારુતિ, ટાટા, એમજી એવી બહુ બધી કંપનીઓના આખા ગુજરાતના કોન્ટ્રાક્ટ છે. અને લોકડાઉન જો ના થયું હોત તો અમારી બીજા 3 સ્ટેટમાં પણ આ સેમ ઓફિસ શરૂ થવાની હતી, પણ લોકડાઉનના હિસાબે ઇવેન્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં થોડો માર પડ્યો એટલે વી જસ્ટ સ્ટોપ ઇટ, અમે એને હોલ્ડ કર્યું છે. પણ અમે નેક્સ્ટ યર એપ્રિલથી સેમ વસ્તુ ચંદીગઢમાં અમે ઓફિસ ખોલીએ છીએ, ત્યાંથી 5 સ્ટેટ અમે હેન્ડલ કરવાના છીએ. મુંબઈ ઓફિસ ખોલી રહ્યા છીએ, ત્યાંથી મુંબઈ અને રેસ્ટ ઓફ મુંબઈ, મહારાષ્ટ્ર, ઓલ મહારાષ્ટ્ર કરવાના છીએ. રાજસ્થાન ઓફિસ ખોલવાના છીએ. તો આ બધી વસ્તુ થઈ અમારી એક આ સાહસની. બીજી સાહસ મેં તમને વાત કરી કે જે રીતે અમે લોકો લોકડાઉનમાં આવું વસ્તુ ફીલ કરી અને અમને એવું ફીલ થયું કે કંઈક મેડિકલમાં અમારે કામ કરવું છે. અલગ અલગ ડોક્ટર્સ એક્સપર્ટ રિવ્યુ લઈને અમે ડોક્ટર્સ એટ ડોરસ્ટેપ નામનો કન્સેપ્ટ ચાલુ કર્યો. ડોક્ટર્સ એટ ડોરસ્ટેપ નામના કન્સેપ્ટમાં ખૂબ જ હર્ડલ્સ આવી શકે એવી શક્યતા હતી. જેમ કે આ મેડિકલ ફિલ્ડ છે, વી ડોન્ટ નો એનીથિંગ. અમને સ્ટેથોસ્કોપ એટલે શું, એ શું કામ કરે, શું ટેકનોલોજીનો યુઝ કરે, ધેટ ઓલ્સો વી ડિડન્ટ નો. અને ડોક્ટર્સ જોડે કામ કરવાનું છે, હાઉ ધ ડોક્ટર્સ પર્સનાલિટી આર ધેર, વી ડોન્ટ નો. ડોક્ટર્સ જોડે ટ્રીટ કરવાનું છે ને એને તમારા પેરોલ પર કામ આપવાનું છે. જસ્ટ ઇમેજિન, આવડી મોટી એક ચેલેન્જ હતી મારા માટે. અને વી સ્ટાર્ટેડ ધીસ ચેલેન્જ. એપ્રિલ 1 થી અમે વી જસ્ટ ધૂણી ધખાવી એવું કહેવાય કે ધીમે ધીમે 2-4 ડોક્ટરો અમારી સાથે પહેલા જોડાયા. હવે એ બી ત્યારે કોરોના કાળમાં બધા ડોક્ટર્સ વોઝ નોટ રેડી ટુ વિઝિટ ધ હોમ, કે ભાઈ એમને જરાક તાવ આવે છે, શરદી છે, ખાંસી છે, તો કે હું નહીં જાઉં ભાઈ, મને જો થઈ ગયું કોરોના તો મારું ફેમિલીનું શું થશે. બટ નેચરલ કીટ અમે આપીએ છીએ, તો બી એ લોકો ટેલિકન્સલ્ટિંગ શરૂઆતમાં થતું હતું. નોન કોવિડ પેશન્ટ્સ જ અમે લોકો એપ્રિલ મે સુધી અટેન્ડ કરતા હતા. જૂનથી મને એવી ટીમ મળી ડોક્ટરની કે કોવિડ પેશન્ટ્સ બધા જ પેશન્ટ કરવા રેડી થયા. અને શું અમે લોકો ક્રિટિકલ પેશન્ટ્સ અમે હેન્ડલ કર્યા છે. ઓક્સિજનનું 15 લીટરનું પ્રેશર હોય એવા લોકોને ઘરે અમે ટ્રીટમેન્ટ આપી છે. બાયપેપ ચાલુ હોય, ઓક્સિજન ચાલુ હોય, 24 કલાકનો નર્સિંગ સ્ટાફ હોય, મારો ડોક્ટરની વિઝિટ, એવરીથિંગ. આખી હોસ્પિટલને આખું આઈસીયુ અમે એમના ઘરે બનાવી દઈએ છીએ. એટલે હદ સુધી અમે લોકોએ કામ કરી લીધું, બીકોઝ કે તમે એની પાછળ પડ્યા છો અને એના જરૂરી એક્સપર્ટ્સ તમને ટાઈમે મળી ગયા. યોર લક ઇઝ ઓલ્સો સપોર્ટિંગ યુ. હું લકની જરાય ભૂમિકા નથી કહેતો જ્યાં પુરુષાર્થ આવે છે ત્યાં, પણ અગેન તમારી જે એક ઓરા બને છે, તમારી પોઝિટિવિટી બને છે, એને તમે લક કહી શકો. કે તમે કોઈની પાસે જાઓ તો તમે સામેથી માણસને તમને પોઝિટિવલી સપોર્ટ આપવાની ઈચ્છા શું કામ થાય? તમારી એક ઓરા છે. તમે કદાચ જો મેડિટેશન કે યોગ કે કશું થોડું બી કરશો ને તો તમને તમારી આ વસ્તુ સમજાશે કે તમે જેટલા પોઝિટિવ વિચારો કરશો ને એ પોઝિટિવ વિચારોના વાઇબ્રેશન્સ સામેવાળા માણસને તમે આપતા હોવ છો. તો એ વાઇબ્રેશન્સ વિલ ક્રિએટ યોર એક્સપર્ટ્સ. કે તમે કોઈની પાસે લઈને ગયા, તમને એમને ગમે એવો બિઝી છે, પોતાની પર્સનલ વાત પેન્ડિંગ હાલી રહી છે, પોતાના કામની વાત મૂકીને તમને હેલ્પ કરવા કે સપોર્ટ આપવા શું કામ તૈયાર થાય? બીકોઝ ઓફ યોર ઓરા. ઓરા બહુ જ ઉપયોગી છે તમારી લાઈફમાં. એ ઓરા તમારી આસપાસના વાતાવરણ, તમારી સ્વચ્છતા, તમારા પોઝિટિવ વિચારો અને તમારી કોઈના માટે સારું કરવાની ભાવના એક જ એવી વસ્તુ છે લાઈફમાં કે જે તમને તમારી ઓરાને પોઝિટિવલી બનાવશે. યા તો બીજી રીતે એને કહીએ કે તમારે કોઈ નડવું નથી. એક કહેવત છે ને કે ભાઈ સમાજમાં કોઈ ઉપયોગી ન થાય, કાંઈ નહીં, હા નડતો નહીં, આવું છે અમારા સૌરાષ્ટ્રમાં કહેવત. તો આ કહેવત મુજબ જો તમે કોઈને નડવાની ભાવના નથી, આ એક બી વસ્તુ હોય ને તો તમને ઘણું બધું આગળ લઈ જશે. એક તમારી ઓરા બનશે અને ઓરા થ્રુ તમને કોઈ બી માણસ છે ને તમે જેને મળશો ને એ માણસ સપોર્ટ આપવા માટે રેડી બનશે કે હા યાર આ માણસની તો યાર મને જોઈને ઈચ્છા થઈ ગઈ કે યાર હું હેલ્પ કરું. એમને ઉપયોગી ઇન્ફોર્મેશન ફટફટ બોલવા મળશે કે સાહેબ આ કરો, સાહેબ આ કરો, સર આ કરો.
ગોટ ઇટ. તો એ ડોક્ટર્સ એટ ડોરસ્ટેપ વોઝ અ ચેલેન્જ ફોર મી. અત્યારે અમારી સ્થિતિ કહું એના કરતાં તો હું એવું જ કહું કે કેવી કેવી સ્ટ્રગલમાંથી પાસ ઓન થયા છે. હવે દરેક હોસ્પિટલને અમારે ટાઈપ કરવાનું હતું. હવે હોસ્પિટલમાં અમે મળવા જઈએ તો હોસ્પિટલ અમારી સાથે શું કામ જોડાય? ફોર એક્ઝામ્પલ, કોઈના ઘરે અમે ટ્રીટમેન્ટ આપી રહ્યા છે કોઈ અમારા ડોક્ટર, અને એ પેશન્ટ્સની થોડી ક્રિટિકલ થઈ પેશન્ટ કન્ડિશન, તો વી નીડ અ હોસ્પિટલ, કે અમારે તાત્કાલિક એને હોસ્પિટલાઇઝ કરવા પડે. તો આવા કેસમાં હોસ્પિટલ અમારી સાથે શું કામ જોડાય? એવું શું રીઝન હોસ્પિટલ પાસે કે અમારી સાથે જોડાય? તો આ બધી વસ્તુઓ સુધી અમારે પહોંચવું અમારા માટે ઇટ વોઝ અ વેરી ટફ. ખૂબ જ હર્ડલ્સ હતા અમારી પાસે. સૌથી પહેલા તો અમારી ટીમમાં કોઈ ડોક્ટર નહોતું કે જે મળવા જાય. માર્કેટિંગની ટીમ જે અમારી બહેની, માયસેલ્ફ, આઈ એમ નોટ અ મેડિકલ ડોક્ટર. તો હું એને મળવા જાઉં, જ્યારે હું મારું વિઝિટિંગ કાર્ડ મૂકું છું ત્યારે એ શું કામ મને ટાઈમ આપે? શું કામ એ મને સાંભળે? એ તો ડોક્ટર છે, તો મેડિકલનો માણસ છે, એ તો એનો આખા હોસ્પિટલનો હેડ છે, ઓનર છે કે માર્કેટિંગનો હેડ છે. તો એ શું કામ મને સાંભળે? શું કામ મારી સાથે જોડાય? આ બધી વસ્તુઓના જે પ્રેક્ટિકલી જે હર્ડલ્સ અને બધી વસ્તુઓ અમે લોકોએ જે કરી, ઇટ વોઝ વેરી હાર્ડ વર્કિંગ, કે જે ખૂબ જ એની પાછળ પડવાની મેથડને લીધે અમે આ સુધી પહોંચી શક્યા. મેડિકલ ફિલ્ડમાં અત્યારે અમારી પાસે 50થી વધુ MBBS ડોક્ટરની ટીમ છે ખાલી અમદાવાદ અને ગાંધીનગરમાં. અમારી પાસે 10 MD છે, અને લગભગ મોસ્ટ ઓફ બધી જ મોટી હોસ્પિટલ જોડે મારું ટાઈપ થઈ ગયું છે. હવે કહેવાનું આ એમ છે કે આવું શું કામ બન્યું? કે અમારી જેન્યુનિટીથી અમારે એક સર્વિસ સારી આપવી છે. હોસ્પિટલને અમે કહ્યું કે તમે અમને કશું જ, અમને વી ડોન્ટ નીડ એની પ્રોફેશનલ બેનિફિટ્સ, યુ જસ્ટ ટ્રીટ અવર પેશન્ટ્સ. અમારા પેશન્ટને સારી રીતે ટ્રીટમેન્ટ મળે એ અમારો પર્પસ છે. પ્લીઝ એડમિટ અવર પેશન્ટ્સ. અમારો કોલ આવે ત્યારે તમે પેલી રીંગે ઉપાડો, અમારા ડોક્ટર્સનો કોલ આવે ત્યારે તમે પેલી રીંગે ઉપાડો, અને અમારા પેશન્ટને પ્રોપરલી ટ્રીટમેન્ટ આપો. તો આ વસ્તુને જેન્યુઅનલી અમે લોકો એને કન્વિન્સ કરવા માટે સક્સેસ ગયા. અને અત્યારે અમારી પાસે બધી જ હોસ્પિટલ, અપોલો હોસ્પિટલ તમે લો તો અમારી પેનલમાં છે, ઝાયડસ હોસ્પિટલ લો તો અમારી પેનલમાં છે, સેલ્બીની બધી હોસ્પિટલ અમારી પેનલમાં છે. અપોલો હોસ્પિટલના મેઇન ક્રિટિકલ કેરના જે ડોક્ટર જય કોઠારીની લગભગ 10 હોસ્પિટલની ટીમ અમારી ટીમમાં છે, કે જે લોકો અમને જ્યારે એક એક્સપર્ટાઇઝની જરૂર પડી કે એક પેશન્ટ અમારે ત્યાંથી નથી થઈ રહ્યો, અમને ક્રિટિકલ કેરની જરૂર પડે છે, ત્યારે દે આર ગિવિંગ ધેર એક્સપર્ટાઇઝ. એ લોકો વિઝિટ બી કરે છે, એ લોકો એની હોસ્પિટલમાં એને ટ્રીટમેન્ટ આપવા રેડી છે, એ લોકો ટેલિકન્સલ્ટિંગ આપવા રેડી છે, એ લોકો ખાલી ઓપિનિયન આપવા રેડી છે કે મયુરભાઈ આવું કરવું જોઈએ, આ કેસમાં તમે તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરાવો, આમાં રિસ્ક ના લો, ઘરે એમને ટ્રીટમેન્ટ ના આપો. આવો ઓપિનિયન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મી, બીકોઝ આઈ એમ નોટ અ મેડિકલ ડોક્ટર. તો આ બધી વસ્તુઓ રાઈટ ટાઈમ તમને મળી જાય, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જે અમે લકીલી અમને મળી ગયું છે આ બધું. અને અમે અમારું અત્યારે હવે અમે એક એપ્લિકેશન બનાવી રહ્યા છે, ઓલમોસ્ટ બની ગઈ છે, પોર્ટલ બની ગયું છે, doctors@doorstep.com. એનું અત્યારે ટ્રાયલ ચાલી રહ્યું છે. ડોક્ટર્સ એટ ડોરસ્ટેપ થ્રુ કોઈ બી પેશન્ટ એક ક્લિક કરતા સાથે એને ડોક્ટરની ફેસિલિટી મળી જાય ઘર બેઠા. ક્લિક કરતા સાથે એને ઘર બેઠા નર્સ આવી જાય, કોઈને ઇન્જેક્શન મારવું છે, કોઈને નર્સ 12 કલાકની નર્સ જોઈએ છે, કોઈ ક્રિટિકલ પેશન્ટ છે, કોઈને એજેડ પેશન્ટ છે ઘરમાં, તો એમને ટેક કેર માટે એક નર્સિંગ સ્ટાફ જોઈએ છે 12 કલાક 24 કલાક, તો એ મળી જાય. કોઈને અટેન્ડન્ટ સ્ટાફ જોઈએ કે એનું પર્સનલી કેર કરે, ને નવડાવવા ધોવડાવવા, એજેડ પેશન્ટ છે એમનું ધ્યાન રાખે, એને ખવડાવવું, ટાઈમે દવા આપે, એમનું ઓક્સિજન લેવલ ચેક કરે, એમનું થર્મોમીટર હીટ ચેક કરે, એમનું તો એવરીથિંગ. આ બધી વસ્તુનો સ્ટાફ જ્યારે જોઈતો ત્યારે અમારી પોર્ટલ થ્રુ એ મળી શકે. એ અત્યારે ઓલરેડી અમારું ટ્રાયલ બેઝ ઉપર અમે પબ્લિકમાં લાઈવ આપી દીધું છે. અમે હજુ એના ઉપર ટ્રાયલ ચાલી રહ્યું છે. હવે એ જ વસ્તુ નજીકના એકાદ મહિનામાં અમે એમને ડિજિટલ કરી નાખશું મોબાઈલ એપ્લિકેશન થ્રુ. એ પછી તમે કહેશો કે ભાઈ મને આ જોયો છે, તો કશું જ જરૂર નહીં, સિંગલ એક ક્લિક કરશો, તરત જ એમને પ્રોપરલી તમને એપ ગાઈડ કરશે, ને નેક્સ્ટ અમારા તરફથી ચેટ થશે, અમારા તરફથી કોલ આવી જશે, અમારા ડોક્ટરનો કોલ આવી જશે તમને કે સર તમને આ વસ્તુની જરૂર છે, તમારી હિસ્ટ્રી મેં આ જોઈ છે, તમને આટલી સર્વિસ અમે આપી શકશું ઇફ યુ નીડ. તો આ વસ્તુ એક ખૂબ જ મોટી એવું કહેવાય સ્ટાર્ટઅપની સાથે સાથે ખૂબ જ મોટા રિવોલ્યુશન સ્વરૂપમાં બહાર આવી, કે જ્યારે કોઈ એમ કે ઘર બેઠા શાકભાજી તો આવી જાય છે, ઘર બેઠા દવા તો આવી જતી હતી, ઘર બેઠા ઉબેર કાર આવી જતી હતી, ઘર બેઠા ઘણું બધું લોકડાઉનમાં આવી જતું હતું, પણ ઘર બેઠા ડોક્ટર ને એ બી જેન્યુન, કે જે દવાઓ કે જેને વધારે વિઝિટ નથી જોતી, એને વિઝિટ ઓછી કરવી છે, કારણ કે અમારી પાસે એટલું બધું અત્યારે વિઝિટ છે કે ડોક્ટર પહોંચી નથી શકતા. તો એમને હજુ વધુ વિઝિટ મળે એના માટે એ સારી દવા નહીં આપે, એ વિઝિટ ઓછી કરવા માટે બેસ્ટ દવા આપશે, બીકોઝ ઓલ ટીમ આર જેન્યુઅનલી વર્કિંગ. મેડિકલ ફિલ્ડનું એક કહેવાય ને કે અપવાદરૂપ કામ આ થઈ રહ્યું છે, કે ત્યાં
એક વિઝિટ થશે તો એને કોરોના પેશન્ટ હશે, કોવિડ પેશન્ટ, તો બી એને 5 દિવસ સુધી બીજી વિઝિટની જરૂર નહીં પડે. 14 દિવસના ગાળામાં 2 કે 3 વિઝિટમાં એ કમ્પ્લીટલી ક્યોર થઈ જશે. મેડિકલ ફિલ્ડના ઘણા બધા લોકોએ અમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબો દ્વારા પણ અમને આની બહુ જ સરાહના મળી છે. આ કન્સેપ્ટની નહીં, પણ અમને એના તરફથી સપોર્ટ પણ મળી રહ્યો છે અત્યારે, કે દે આર ટેકિંગ સ્ટાફ ફ્રોમ અસ. એ સૌથી મોટી સફળતા હતી અમારા માટે, કે અમે પેરામેડિકલ સ્ટાફ, અમે MBBS ડોક્ટર અમારા પેરોલ પર કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ પર રિક્રુટ કરી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ડોક્ટરની જરૂર પડી તો મને કોલ આપી એમના કમિશનરનો, કે ભાઈ તમે મને આટલો સ્ટાફ આપો, તમારી મને પ્રપોઝલ આપો, કોટેશન આપો. તો ઇટ ઇઝ ગ્રેટ સક્સેસ કે અમે મેડિકલમાં ઝીરો હતા સર. માર્ચ મહિનામાં અમને ખબર નહોતી કે મેડિકલમાં શું હોય છે. નોર્મલી ડોક્ટર્સ કઈ રીતે કામ કરે છે, ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન શું કઈ રીતે લખવો, પ્રિસ્ક્રિપ્શનમાં કેટલી બાબતો ડોક્ટરે લખવી જ જોઈએ, ધેટ વી ડીડન્ટ નો. કે એમાં એના વાઇટલ લખવા પડે, એમને જે ડોક્ટરે જોયું એ લખવું પડે, પેશન્ટની જે કમ્પ્લેન મળી હોય એ લખવી પડે, એમને શું શું ડિસ્ક્રાઇબ કર્યું એ લખે, દવાઓ લખે, હોસ્પિટલાઇઝ નીડ હોય તો એ લખવી પડે, અને એ લીગલ ડોક્યુમેન્ટ છે, પ્રિસ્ક્રિપ્શન છે. એ વસ્તુ અમને ખુદને ખબર નહોતી, કે જ્યાં અમે ઇવેન્ટ્સ અને ખાલી મીડિયાના જ માણસો હતા. તો આ થયું અમારું કેસ સ્ટડી. બીજું સ્ટડી અમારું હવે એક નવું સ્ટાર્ટઅપ આવી રહ્યું છે, જે અત્યાર સુધી ઇનઓફિશિયલ હતું. હવે અમે ઓફિશિયલી હું એમને આ વેબિનાર થ્રુ અનાઉન્સ કરું છું. અમે એક એજ્યુકેશન કંપની બનાવી છે, એજ્યુકેશન LLP. એમાં અમારો જેટલો પણ અનુભવ છે, જેમ કે અમને ઇવેન્ટ્સ મીડિયામાં અનુભવ છે, મેડિકલનો અનુભવ છે, એના બેઝ ઉપર અમે અમુક શોર્ટ ટાઈમ સર્ટિફિકેટ કોર્સ બનાવ્યા છે. 6 મહિનાના કોર્સ બનાવ્યા છે, જેમાં સમથિંગ 25 થી 50,000 જેવી 6 મહિનાની ટોટલ ફીસ હશે. અને એ જ ફિલ્ડના લોકો જે પ્રેક્ટિકલી, જેમ કે હું છું, તો મારો ઇવેન્ટનો અનુભવ છે, તો આમાં મેઇન મારું કોર્સ કરિક્યુલમ મારો એમાં લાગશે. અને મારી ટીમ દ્વારા દરેક લેક્ચર્સ અને પ્રેક્ટિકલ ઇવેન્ટોમાં પ્રેક્ટિકલ અમે લોકો કરાવીશું. સેમ વસ્તુ મેડિકલ ફિલ્ડના જે કંઈ ડોક્ટર્સ છે, એમાં અમુક ડોક્ટર્સની આખી ટીમના સપોર્ટથી વી આર ડુઈંગ ધીસ. અને એમાં જેમ કે OT આસિસ્ટન્ટની બહુ જરૂર હોય છે હોસ્પિટલમાં. ઓપરેશન થિયેટરમાં જે આસિસ્ટન્ટની જોબ છે, એ સર્ટિફિકેટ કોર્સ થ્રુ યુ કેન ડુ. લેબ ટેકનિશિયન છે. તો આવા ઘણા બધા કોર્સ છે. એમાંથી 3 કોર્સ મેડિકલના, 3 અમે ઇવેન્ટ્સના, આવી રીતે 6 કોર્સીસ અમે લોકોએ શોર્ટલિસ્ટ કર્યા છે. એનું કરિક્યુલમ બની ગયું છે. ગુજરાત યુનિવર્સિટી હેઝ ગિવન ધીસ ઓથોરાઇઝેશન. એની જોડે અમારું ગુજરાત યુનિવર્સિટી જોડે આના માટેનું સ્પેશિયલ ટાઈપ થયું છે. અને ગુજરાત યુનિવર્સિટીની સાથે અમે લોકો એક જગ્યા અત્યારે ફાઉન્ડ કરી રહ્યા છીએ. અને કદાચ યુનિવર્સિટી પોતે જ ઇન હાઉસ કદાચ અમને જગ્યા આપે, આવી શક્યતાઓ મીટિંગ ચાલી રહી છે. તો એક આવું સાહસ છે કે અમે અમારા અનુભવને અમે પ્રેક્ટિકલી જે રીતે આ વેબિનાર થ્રુ મેં તમારા સુધી, ઘણા બધા સ્ટુડન્ટ સુધી આ વાતને પહોંચાડી શક્યો. તો આ સેમ વસ્તુ અમારી આખી ટીમમાં જેટલા લોકો, અમુક લોકો મારી ઇવેન્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં વેડિંગમાં ખૂબ જ માસ્ટરો છે, કે વેડિંગ છે, આઈ એમ ઝીરો ઇન વેડિંગ. ફોર એક્ઝામ્પલ, હું કોર્પોરેટ ઇવેન્ટનો માણસ છું, પણ વેડિંગ કર્યું હોય તો હું કોને કોલ કરું? તો સો એન્ડ સો આનંદભાઈ છે મારી ટીમમાં, આનંદભાઈ વિલ ડુ. પણ એ એવું કામ કરશે કે A+++++ ગ્રેડનું કરશે, કે એની ડિઝાઇન હશે એ કોઈ પણ માણસને કાન પકડવા પડશે, એવી ડિઝાઇન હશે. તો આવા લોકો છે, દરેક એક્સપર્ટ છે મારી ટીમના, એ લોકોને જોડી અને એક અમે કોર્સ કરિક્યુલમ આનું બનાવ્યું છે વેડિંગ માટે, કોર્પોરેટ ઇવેન્ટ્સ માટે, લેબ ટેકનિશિયન જે કંઈ કોર્સ, એના માટે અમે ઘણી બધી હોસ્પિટલો જોડે ટાઈપ કર્યું છે, કે જે અમારે ત્યાં કોર્સ કરે એ પછી એમને ત્યાં પ્રેક્ટિકલ નોલેજ માટે એમને ત્યાં અમે 6 મહિનામાંથી 3 મહિના થિયરી હોય છે, 3 મહિના અમે પ્રેક્ટિકલ માટે અમે એમને ત્યાં મૂકીશું. ઇન્ટર્નશિપ જેને કહી શકો તમે. અને ઇન્ટર્નશિપ પછી એમને ત્યાં ફાવે તો એ હોસ્પિટલ જ એમને ઇમિડિયેટલી રિક્રુટ કરશે. બીકોઝ અમે એવા કોર્સ શોધ્યા છે કે જે કોર્સની એકદમ હોટ હોય, એમાં લોકોની એમને બહુ જ જરૂર છે. તો આવા કોર્સને અમે શોર્ટલિસ્ટ કર્યા છે. તો આ થયું અમારું ત્રીજું સ્ટાર્ટઅપ. આવી રીતે સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિન્યોરશિપની આ દુનિયાની નાનીકડી અમારી ફૂલ નહીં પણ ફૂલની પાકડી, નાનીકડી રજ સમાન વસ્તુઓ મેં તમારી સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો. જે લોકોએ મને સાંભળ્યું એના માટે અને જે લોકોએ મને આ પ્લેટફોર્મ આપ્યું, એ આખી ટીમને હું ખૂબ જ આભારી છું. કે આ સમયમાં લોકોને ચિનગારી આપવાનું કામ ભી થઈ રહ્યું છે. હું જ્યારે ભણ્યો છું ત્યારે એ સમયમાં આ વસ્તુ શક્ય જ નહોતી, કે તમને લોકોને પાડવા માટે, ટાટિયા ખેંચવા માટે ઊભા જ હોય બાજુમાં, કે નીકળ, બેહી જા, અમે નથી, અમે એટલા જૂના છીએ, અમે ના કરી લે, તો તું શું કરતો? લાઈક ધીસ, સોરી, વર્ડ્સ આર યુઝિંગ એક્ઝેક્ટલી પ્રેક્ટિકલ વર્ડ્સ હું યુઝ કરી રહ્યો છું, બીકોઝ આવું બધું બની રહ્યું છે.
તો આવા સમયની વિરોધમાં જ્યારે આ પ્લેટફોર્મ મળી રહ્યું છે કે તમારા સુધી આ વાતને પ્રોત્સાહન રૂપે આપી રહ્યા છો, ઇટ ઇઝ અ રિયલી યુનિક થિંગ્સ. અને જો આ એક્ઝેક્ટ વસ્તુ જો તમારા સુધી પહોંચે તો સાહેબ તમારી લાઈફનો એ ટર્નિંગ પોઈન્ટ હશે. જો તમારી અંદર આગ લાગી ગઈ તો એ લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હશે. મારું ઈમેલ એડ્રેસ હું તમને શેર કરીશ, મારો એક નંબર કે જેમાં તમે કંઈ પણ ક્વેરીઝ યુ કેન, જો કોઈને રિયલી આગ લાગી ગઈ તો એ આગળના પોઈન્ટ ઉપર હું તમને ગાઈડ બી કરીશ. આઈ એમ રિયલી એગ્રી વિથ યોર ફાયર, અગર જો તમારી અંદર ફાયર લાગી હોય તો. અને તમારા ક્વેશ્ચન્સ આન્સર જો કોલેજના એડમિનિસ્ટ્રેશન થ્રુ જો મને મળે તો આઈ એમ રેડી ટુ ગીવ ધ આન્સર.